કેનેડામાં અને ઓન્ટેરિયોના નવા રહેઠાણમાં આપનું આગમન છે. મોટાભાગના લોકો માટે આ એક લાંબી, પડકાર આપતી અને સંતોષકારક મુસાફરીની ફક્ત એક જ શરૂઆત છે. અમને આશા છે કે આ કાર્યક્રમ તમારી મદદ કરશે. શરૂઆતના એરપોર્ટ પર આ પહેલા કલાકો કદાચ ગૂંચવણ ભરેલા હોઈ શકે છે, પરંતુ સૌથી મહત્વની વાત તૈયાર રહેવાનું હોય છે. તમે હવાઈ જહાજ પર ચડો તે પહેલેથી, અને જો તમને ચોક્કસ ન હો શું લાવવાનું હોય તો વેબસાઇટ પર જાઓ અથવા એમ્બેસીમાં કે તમારા દેશના કોન્સલન્ટને પૂછો. અહીંયા કર્મચારીઓની કેનેડા બોર્ડર એજન્સી સર્વિસ છે અને તે લોકો તમારા જેવા હજારો નવા આવેલા માણસોને અને કુટુંબોને મળ્યા છે. તે લોકો અહીંયા તમારી મદદ માટે છે, જેથી કેનેડાના ઇમિગ્રન્ટ તરીકે તમારા આગમનને જેમ બને તેમ સંતોષકારક અને વેદનારહિત કરી શકે. સૌથી મહત્વની વસ્તુ જે તમારી પાસે હોવી જોઈએ તે તમારો પાસપોર્ટ છે અને તેની સાથે કસ્ટમ ડિક્લેરેશન કાર્ડ, જેને તમે હવાઈ જહાજમાં ભર્યું હતું, તે હોવું જોઈએ. સૌથી પહેલાં તમે કસ્ટમ્સ અધિકારીઓને મળશો. તે લોકોનું મુખ્ય કામ હોય છે કેનેડામાં ગેરકાયદેસર વસ્તુઓ પ્રવેશ કરે તેને રોકવી. એટલે લોકો ખૂબ જ ચોક્કસ સવાલ પૂછે છે. જે વસ્તુઓ લાવી રહ્યા છે તે માટે પૂછશે. બોર્ડર સર્વિસીસ અધિકારીઓ ટાન્યા ટારીફ જણાવે છે. કેટલાક સવાલો હોય છે. કોઈની પાસે બંદૂક, ખાવા પીવાનો સામાન, છોડ કે પાળેલું પ્રાણી છે, તે પ્રકારની વસ્તુઓ. કસ્ટમ્સને એક યાદીની પણ જરૂરત પડશે જે ઇંગ્લિશ કે ફ્રેન્ચમાં હોય અને જેમાં તે વસ્તુઓ જણાવી છે. તે પછીથી તમને શિપ દ્વારા મોકલવામાં આવશે. બીજા લોકોનું જૂથ છે તમને મળશે. તે ઇમિગ્રેશન કેનેડાના અધિકારીઓ હશે. તેમની સૌથી મહત્વની ચિંતા તમે અને તે સાથે તમારા દસ્તાવેજોની તપાસ કરવાની હોય છે. નવા આવતા માણસોના લેન્ડિંગ વિઝા તેમના પાસપોર્ટમાં હોવા જોઈએ. બીજા દસ્તાવેજો જે તેમણે લાવવાના છે તે છે બર્થ સર્ટિફિકેટ, શિક્ષણના ડિપ્લોમાઓ, મેરેજ સર્ટિફિકેટ. તેમની પાસે આ દસ્તાવેજની 2 કોપીઓ હોવી જોઈએ અને જો તે કેનેડામાં કોઈ 2 સત્તાવાર ભાષાઓમાં ન હોય તો તેનું ઇંગ્લિશ કે ફ્રેન્ચમાં ભાષાંતર કરાવવું જોઈએ. તમારા પાસપોર્ટમાં કન્ફર્મેશન ઓફ પરમેનન્ટ રેઝિડન્સ આ પેપરની કોપી મૂકો, કારણ કે તમારા રેઝિડન્સ કાર્ડને ઓન્ટેરિયોમાં તમારા નવા સરનામા પર પહોંચતા 6 અઠવાડિયા લાગી જાય છે. અને હંમેશા આ બધા કાગળોની પ્રમાણિક કોપી તમારી પાસે રાખો, કારણ કે તેના દ્વારા કોઈ પણ વ્યક્તિ જે અહીંનો નાગરિક નથી અને કેનેડા શિક્ષણ માટે, કામ માટે, રમવા માટે, સાચું કહીએ તો એક કેનેડિયન તરીકે રહેવા માટે આવે છે, પરંતુ તેની પાસે વાસ્તવિક કેનેડિયન સિટીઝનશીપ નથી હોતી અને તેની આ કોપી મંજૂરી આપે છે. કાયમી નિવાસસ્થાનની મંજૂરી સાથે તમે મતદાન કરી શકતા નથી, પરંતુ એકવાર તમે રહેવાની જરૂરતો પૂરી કરી દો, તમે નાગરિકત્વ માટે અરજી કરી શકો છો. જ્યારે તમારી સત્તાવાર કાર્યવાહીઓ પૂરી થઈ જાય ત્યારે એરપોર્ટના ઇમિગ્રેશનના સેવા આપનારાઓના ડિયોસ્ક ઉપર રોકાઈ જાઓ. આ માહિતીઓ તમને તરત મદદ કરશે. ત્યાર પછી છેવટે તમે સત્તાવાર તરીકે કેનેડામાં હશો, જ્યાં તમારા મિત્રો અને સંબંધીઓ તમારી રાહ જોઈ રહ્યા હશે. બીજા વિભાગની માહિતીમાં તમને કેનેડા અને ઓન્ટેરિયો અને ઇમિગ્રન્ટને મદદ કરનારી સંસ્થાની માહિતી જાણવા મળશે. તમે કેનેડાના નવા સ્થાન વિશે જાણી શકશો, શિક્ષણ અને હેલ્થ સિસ્ટમ વિશે શીખવા મળશે અને કામ કેવી રીતે મેળવવું તે જાણશો. એક વાતની ખાતરી કરશો કે ઘણું બધું શીખવાનું છે. કેનેડા લગભગ 5400 કિલોમીટર સુધી અને 6 સમયોના ભાગમાં ફેલાયેલો છે. પશ્ચિમમાં પેસિફિક કોસ્ટ, પૂર્વમાં એટલાન્ટિક ઓશન અને 4600 કિલોમીટરથી વધારે દક્ષિણ દ્વારા યુનાઇટેડ સ્ટેટ્સ સાથે અને નોર્ધન ટેરિટરી અને આર્ટિક ઓશન સુધી ફેલાયેલો છે. લગભગ 10 મિલિયન ચોરસ કિલોમીટરથી આ દેશ આવરી લે છે. દુનિયાના બીજા નંબર પર આવતો વિશાળ દેશ છે, પરંતુ તેની વસ્તી ફક્ત 33 મિલિયનથી થોડી વધારે છે. મોટાભાગના કેનેડિયન લોકો આવા શહેરમાં રહે છે, પરંતુ ઘણા બધાની વંશાવળીઓ ખેડૂતોની છે. આ ખેતીવાડી અમારા સૌથી મહત્વનો ઉદ્યોગ છે. દક્ષિણ કેનેડા 10 પ્રોવિન્સોમાં વહેંચાયેલું છે. 3 નોર્ધન ટેરિટરીઝ પણ છે, જે ખૂબ જ વિશાળ ક્ષેત્રને આવરી લે છે, જેમાં જુદી જાતનો ભૌગોલિક ભાગ છે અને વસ્તી ખૂબ જ ઓછી છે. ઈસ્ટર્ન કોસ્ટ પર 4 એટલાન્ટિક પ્રોવિન્સ છે.
જેમાં ખડકાર દરિયા કિનારાઓ છે, દરિયા કિનારાના બંદરવાળા શહેરો પણ છે અને નાના શહેરો છે અને આકર્ષક સુંદર ગ્રામ પ્રદેશ છે. પશ્ચિમ જતા સેન્ટ્રલ કેનેડા તરફ સેન્ટ લોરેન્સ રિવરની ઉપર ફ્રેન્ચ ભાષા બોલતો ક્યુબેકનો ભાગ છે. આ ઐતિહાસિક ક્યુબેક શહેર છે અને ત્યાર પછી કેનેડાનું બીજા નંબરનું સૌથી મોટું શહેર મોન્ટ્રીયલ છે અને છેવટે આપણે પ્રોવિન્સ ઓફ ઓન્ટેરિયોમાં પસાર થઈ રહ્યા છીએ. પરંતુ એક જ મિનિટમાં આપણે તમારા નવા રહેઠાણમાં જોઈશું. જોકે અમારા આદિવાસીઓ અહીંયા હજારો વર્ષો સુધી રહે છે અને આધુનિક જીવનમાં સક્રિય રહે છે. જે લોકો અહીં આવ્યા છે તે બધાના દેશોની સરખામણીમાં કેનેડા ખૂબ જ યુવાન દેશ છે, પરંતુ ઇતિહાસમાં ગૌરવશાળી છે અને દર વર્ષે કેનેડા ડેની ઉજવણી કરીએ છીએ. લગભગ 500 વર્ષ પહેલાં વેસ્ટર્ન યુરોપના પ્રવાસી સંશોધકે સેન્ટ લોરેન્સ નદી શોધી કાઢી અને ખંડના વેરાન પ્રદેશથી અંદર સુધી દરિયાઈ પ્રવાસ કર્યો. ફ્રેન્ચ સંશોધક જેક કાર્ટિયર પ્રથમ વ્યક્તિ હતા જેમણે આ વિશાળ દેશને કેનેડાનું નામ આપ્યું. આગળની 2.5 સદી સુધી ફ્રાન્સ અને ઇંગ્લેન્ડ વચ્ચે સંઘર્ષ ચાલુ રહ્યો. કોણ કેનેડા ઉપર છેવટે રાજ કરે છે? પરંતુ એક જ ખૂબ જ અનોખી સમજૂતી થઈ જેમાં બંને ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ દેશની ભાષાઓ અને સંસ્કૃતિઓને સત્તાવાર ગણવામાં આવી અને હજુ પણ ગણવામાં આવે છે. 1867ના કન્ફેડરેશનના સમય વખતે જ્યારે અમે એક સ્વતંત્ર દેશ બન્યા અને અમારી રાજધાની ઓટાવા થઈ, મોટાભાગના ઈસ્ટર્ન કેનેડામાં વસવાટ થયેલો વેસ્ટ હજુ પણ વિશાળ રીતે ખુલ્લો દેશ રહ્યો અને યુરોપના ઇમિગ્રન્ટ માટે લોહચમ જેવો આકર્ષક પ્રદેશ બની ગયો. એક નવી રેલવે લાઇન નોર્ધન ઓન્ટેરિયો અને 3 પ્રેરી ભાગોમાંથી પસાર થઈ અને પેસિફિક કોસ્ટ પર બ્રિટિશ કોલંબિયા સુધી ગઈ, જેને કારણે દેશને અખંડતા પ્રાપ્ત કરવામાં મદદ મળી. તે સમય પછી કેનેડાની વસ્તી આંતરરાષ્ટ્રીય દરજ્જો વધ્યા છે. અમારો દેશ આક્રમણકાર નથી, પરંતુ કેનેડાના લશ્કરે વિશ્વયુદ્ધમાં બહાદુરીથી લડાઈ કરી છે અને બીજા આંતરરાષ્ટ્રીય સંઘર્ષોમાં શાંતિ ફેલાવવામાં કામ કર્યું છે. અમે દુનિયાનું આગળ પડતું અર્થતંત્ર પણ બનાવી રહ્યા છીએ. આપણા રાજકીય નેતાઓ યુનાઇટેડ નેશન્સની સ્થાપના કરવામાં મુખ્ય ભજવી રહ્યા છે. દુનિયાના સ્વાસ્થ્ય માટે કેનેડાના વૈજ્ઞાનિકોએ ઇન્સ્યુલિન જેવી શોધખોળ માટે મહત્વનો ફાળો આપ્યો છે. કેનેડાના શોધક ટેલિફોન, સ્પેસ આર્મ, બ્લેકબેરી એન્ડ બાસ્કેટબોલ લાવ્યા છે, જ્યારે કેનેડાના અદાકારોએ દુનિયાના રંગમંચો, સિનેમા અને રેકોર્ડિંગ સ્ટુડિયોમાં પ્રતિષ્ઠા મેળવી છે. કેનેડા એ પરદેશીઓની ભૂમિ છે, તે માટે આપણે ચીવટપૂર્વક વિચાર કરીએ. અમુક દેશો કહે છે જ્યાં નવા આવનાર કેનેડામાં ભળી શકે છે, પણ કેનેડાની ફિલોસોફી એક તરેતરેની સંસ્કૃતિની છે. મોસાઇક, જ્યાં બ્રિટન અને ફ્રાન્સના આદિવાસીઓ છે, જેઓ એશિયા અને આફ્રિકા, મિડલ ઈસ્ટ અને યુરોપ, લેટિન અમેરિકાની અને કેરેબિયનની સાથે આપલે કરે છે. રવિવારે બહારની ઓન્ટેરિયોની માર્કેટની મુલાકાત તમને સુંદર માણસો અને સ્વાદની ઝાંખી કરાવે છે અને જગતના સુંદર વ્યવહારોની ખબર આપે છે. મને કેનેડાની એ વાત ખૂબ જ સરસ લાગે છે. અહીંયા જુદી જુદી સંસ્કૃતિના લોકો એકસાથે રહે છે, એકબીજાને સમજે પણ છે. એ ખૂબ મહાન વાત છે. મને એ પ્રિય છે. કેટલા બધા જુદા જુદા માણસો પોતપોતાના રિવાજો અને ધર્મને અનુસરે છે અને તે પણ ખૂબ શાંતિપ્રિય રીતે. કોઈ તેમને તકલીફ પહોંચાડતું નથી, ભલે તે મુસ્લિમ હોય કે હિન્દુ હોય, પારસી હોય કે ક્રિશ્ચિયન હોય. બધા શાંતિપૂર્ણ પોતપોતાની જિંદગીઓ જીવી રહ્યા છે. અમારી બહુલક્ષી સંસ્કૃતિનો ખૂબ જ મજબૂત નમૂનો છે, જે કે ઇંગ્લિશ અને ફ્રેન્ચ બંને કેનેડાની સત્તાવાર ભાષાઓ છે. કેનેડાની ગવર્મેન્ટ અને ઓન્ટેરિયોની ગવર્મેન્ટ બંને ભાષાઓમાં સેવાઓ પ્રદાન કરે છે અને કામ કરવાની જગ્યામાં ઇંગ્લિશ વધારે સામાન્ય ભાષા છે અને ઓન્ટેરિયોના ઘણા બધા લોકો આ ભાષામાં વાત કરે છે. તો પણ ફ્રેન્ચ ભાષા બોલતા ઘણા બધા સ્થાપિત સમુદાયો છે જે પ્રોવિન્સની બાજુમાં રહે છે. સૌથી વધારે મહત્વની વાત એ યાદ રાખવાની છે કે કોઈ પણ એક સત્તાવાર ભાષામાં સારી રીતે બોલવાનું તમારા માટે અહીંના નાગરિક માટે ખૂબ જ મહત્વની બાબતનું બની રહેશે.
તમારે ભાષા શીખવાની જરૂરત પડે છે, કારણ કે આ રીતે તમે સંદેશા વ્યવહાર કરશો, આ રીતે તમે જીવી શકશો, આ રીતે તમે તમારા ધંધા વ્યવસાયનું સંચાલન કરી શકશો. આલ્બર્ટ એમ માને છે કે ફ્રેન્કોફોન માટે એક લાભ છે, જેને લીધે ફ્રેન્ચ અને ઇંગ્લિશમાં સંદેશા વ્યવહાર કરી શકાય છે, કારણ કે પૂરા ઓન્ટેરિયોમાં ફ્રેન્કોફોન છે અને નોકરી પર રાખનારા માલિકો તેવા લોકોને પસંદ કરે છે જે બંને ભાષામાં વાત કરી શકે છે. કેનેડાના જીવનનો મુખ્ય ભાગ છે ચાર્ટર ઓફ હ્યુમન રાઇટ્સ એન્ડ ફ્રીડમ્સ, જે તમારા હકોની મેં કેનેડિયન નાગરિક થાઓ તે પહેલાં બાંયધરી આપે છે. કાયદા હેઠળ આ દેશની દરેક વ્યક્તિને સમાન ગણવામાં આવે છે. તમારા વંશ, રાષ્ટ્રીય અથવા તો જાતીય ઉત્પત્તિ, રંગ, ધર્મ, લિંગ, ઉંમર અથવા તો માનસિક કે શારીરિક અક્ષમતાને આધાર પણ કોઈ ભેદભાવ રાખવામાં આવતો નથી. સૌથી મહત્વનું છે ધર્મ, અભિવ્યક્તિ અને પ્રેસની સ્વતંત્રતા. નાગરિકોને હક છે કે તેઓ રાજકીય પ્રવૃત્તિઓમાં ભાગ લઈ શકે છે, મતદાન કરી શકે છે અને લેજિસ્લેચરના સભ્ય બનવા માટે યોગ્ય થઈ શકે છે. કેનેડા પ્રવેશ કરવાનો અને તે દેશ છોડવાનો, એને કોઈ પણ પ્રોવિન્સમાં રહેવાનો અથવા કેનેડાની બહાર પણ રહેવાનો અધિકાર હોય છે, પરંતુ તમારી જવાબદારી કેનેડાના કાયદાઓનું પાલન કરવાની પણ હોય છે. છેવટે કેનેડામાં ગવર્મેન્ટ કેવી રીતે કામ કરે છે તેનું ટૂંકું વર્ણન. વાસ્તવિકતામાં છે તે કેનેડાની ગવર્મેન્ટ પ્રત્યેક કસ્તર ચૂંટાઈને આવે છે, નાના નાના શહેર અને ટેરિટરીઝ લઈ સુધી 10 પ્રોવિન્સ સુધી, ત્યાર પછી ઓટાવાની રાષ્ટ્રીય સરકાર સુધી. આ બધી ચૂંટણીઓ પ્રત્યે કેનેડિયન નાગરિક જે 18 વર્ષથી વધારે હોય તેને મતદાન આપવાનો અધિકાર છે. દેશના રાષ્ટ્રીય રાજકીય નેતા પ્રાઇમ મિનિસ્ટર છે, જે રાજકીય પાર્ટીના મુખ્ય નેતા છે, જે પાર્ટી ઓટાવામાં પાર્લામેન્ટમાં બીજી કોઈ પાર્ટી કરતાં પણ વધુ પ્રતિનિધિઓ ચૂંટાયા હોય છે. કેનેડાની રાષ્ટ્રીય કાર્યનીતિ અને આંતરરાષ્ટ્રીય કામકાજો માટે ગવર્મેન્ટ બધા ફેડરલ કાયદાઓ બનાવે છે. ઓન્ટેરિયોમાં જેમ બીજા 9 પ્રોવિન્સીસ છે, તેમ નાગરિકોના પ્રોવિન્સના લેજિસ્લેટર માટે સભ્યોની ચૂંટણી કરે છે. પ્રોવિન્સના નેતા મુખ્ય પ્રધાન છે, જે પાર્ટીના આગેવાની છે. પાર્ટીના સૌથી વધારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે. પ્રોવિન્સના કાયદાઓ ઘડે છે અને કાયદાઓ પ્રોવિન્સ અને સાથે ફેડરલ કાયદાઓનો પણ અમલ કરવાનો હોય છે. બીજા વિભાગમાં આપણે ઓન્ટેરિયો પર વધારે નજીકથી નજર નાખીશું. તેની ભૌગોલિક સ્થિતિ અને શહેર અને નગરો, તેના જુદા જુદા ઉદ્યોગો અને કામધંધાઓ અને તેની ઉપરની 4 ઋતુઓ. ઓન્ટેરિયો કેનેડાના બીજા નંબર પર આવતું વિશાળ પ્રોવિન્સ છે અને યુનાઇટેડ કિંગડમ અને ફ્રાન્સ અને બેલ્જિયમ તથા નેધરલેન્ડ બધાને ભેગા મેળવીએ તો તેના કરતાં પણ વધારે વિશાળ છે, પરંતુ વધારે પ્રભાવશાળી છે. ઓન્ટેરિયો સાઉથ ઉત્તર તરફ ફેલાયેલું છે, નોર્ધન કેલિફોર્નિયાના લેટિટ્યૂડ સધર્ન અલાસ્કાના લેટિટ્યૂડ સુધી, અને ભૂગોળના વિસ્તાર વિશાળ બેરિયલ જંગલો અને 1000 લેક છે. તે ઉપરાંત ફળદ્રુપ ખેતી પ્રધાન પ્રદેશો છે અને નાના મોટા શહેરો પણ છે. આ પ્રોવિન્સમાં કેનેડાની સૌથી વધારે વસ્તી છે અને ઓન્ટેરિયોના લોકો જુદા જુદા પ્રકારના કામકાજો અને ઉદ્યોગોમાં કામ કરે છે. લેક ઓન્ટેરિયોના કિનારા પર 7 મિલિયનથી વધારે લોકો રહે છે. ટોરોન્ટો કામધંધાનું સૌથી મોટું અને વિવિધતા ધરાવતું શહેર છે. મોટી નાણાકીય અને કોર્પોરેટ હેડક્વાર્ટરનું ઘર છે, જે વ્યવસ્થાપક કંપની અને સંદેશા વ્યવહાર કંપનીઓની સેવા પ્રદાન કરે છે. સાથે સાથે હેલ્થ કેરનો દેખરેખ વિભાગ, ફિલ્મ, બિઝનેસ અને રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને પણ સેવા આપે છે. લેક ઓન્ટેરિયોના વેસ્ટર્ન છેડા પાસે હેમિલ્ટન છે. તે સ્ટીલના ઉદ્યોગ અને ઉત્પાદનનો ઉદ્યોગ માટે પ્રખ્યાત છે. વેસ્ટમાં આગળ જતા કિચનર, વોટરલૂ અને લંડન ઓન્ટેરિયો છે. બંને જગ્યાએ મોટી યુનિવર્સિટીઓ, ટેકનોલોજીની ઉચ્ચ પેઢીઓ, ઇન્સ્યોરન્સના ઉદ્યોગ, ખેતીવાડીના ઉદ્યોગ, ત્યારબાદ વિન્સર છે, ત્યાં ઓટોમોટિવ વિભાગ. આગળ નોર્થ વેસ્ટમાં ગ્રેટ લેકના કિનારા ઉપર સુસેન મરી અને થંડર બે છે. નોર્થમાં સેડબરી અને ટિમિન્સ જેવા શહેરો છે, જ્યાં ખાણોનો ઉદ્યોગ છે. ફળદ્રુપ ખેતીવાડીના ઈસ્ટના પ્રદેશમાં કિંગસ્ટનથી સુંદર યુનિવર્સિટી છે, જે સેન્ટ લોરેન્સ સીવે
ના સીધી માથાની જગ્યા પર છે અને છેવટે ઓટાવા શહેર છે, રાષ્ટ્રીય રાજધાનીનું ક્ષેત્ર, જ્યાં ગવર્મેન્ટના હજારો કર્મચારીઓ સંશોધન કરી રહ્યા છે. તો પણ આ બધા ઓન્ટેરિયો શહેર અને નગરોમાં સૌથી મોટા માલિકો નાના ધંધાવાળાઓ છે, જેમાં થોડા કર્મચારીઓ છે. આ લોકો વિશે આપણે આગળ જોઈશું. મોટાભાગના ઓન્ટેરિયોના શરૂઆતના ઇમિગ્રન્ટ્સ ગ્રેટ બ્રિટન અને સેન્ટ્રલ યુરોપના ગરીબ વર્કિંગ ક્લાસ કુટુંબો હતા, જેઓ નવી તકોની શોધમાં હતા. પરંતુ અમારા તાજેતરમાં આવેલા લોકો ચાઇના, ઇન્ડિયા, લેટિન અમેરિકા, કેરેબિયન, ઇસ્ટર્ન યુરોપ, ફિલિપિન્સ અને પાકિસ્તાન, મિડલ ઇસ્ટ, આફ્રિકા, સેન્ટ્રલ એશિયાના છે. તેમના ઘણા બધા ખૂબ જ ઊંચ રીતે વ્યવસાયો અને વેપારોમાં શિક્ષિત છે, પરંતુ તે બધા વધારે સારી જીવનશૈલીની શોધમાં છે. ઘણા બધા પાકિસ્તાની લોકો જે કેનેડામાં વસવાટ કરે છે, તેમને જે મળ્યા છે તેવા જ અનુભવો અમને મળ્યા છે. અમારા બાળકના શિક્ષણ સંબંધિત અહીંયા જે ખાસ પદ્ધતિઓ અનુસરવામાં આવે છે, અમને તે ઘણી પસંદ છે. શરૂઆતમાં અહીંની જુદી જીવનશૈલી તમારા વિચાર મુજબ લાગતી નથી, પરંતુ લાંબા સમયે તમને સમજાય છે કે તમે ઘણી સુરક્ષિત જગ્યા પર છો. અત્યારે જે હું છું તે કેનેડાએ મને બનાવ્યો છે. પોતાને કેનેડિયન કહેવામાં અને બુરુન્ડિયન કહેવામાં હું ગૌરવ અનુભવું છું, અને તે માટે પણ હું ગૌરવ અનુભવું છું. આ દેશે મને મારો પહેલો પેચેક આપ્યો છે. પરંતુ અહીંયા આવ્યા પહેલાં એક મુખ્ય પ્રશ્ન ઘણા ઇમિગ્રન્ટ્સ માટે હોય છે: ઓન્ટેરિયોમાં અમે ક્યાં રહીશું, અને પછી અમારે માટે વસવાટ કરવા ક્યાં કદનો સમુદાય શ્રેષ્ઠ રહેશે? આ નિર્ણયનો આધાર થોડો ઘણો નવા આવનાર લોકો પર રહે છે, એમની શૈક્ષણિક પૃષ્ઠભૂમિકા અને કામના અનુભવ પર રહે છે. પરંતુ તો બીજાની લાગણીઓ પર વિચાર કરવામાં આવે છે. દાખલા તરીકે, શું તમારા કોઈ સગા સંબંધીઓ ઓન્ટેરિયોમાં અત્યારે રહે છે? અને જુદા જુદા નગરો રોજગાર અથવા સ્કૂલો અથવા સ્વાસ્થ્ય સુવિધા એ એકબીજાની સરખામણીમાં કેટલી વધારે કે ઓછી આપે છે? શરિતા ભાટા ઓઝા અને તેનું કુટુંબ જે નેપાળથી આવ્યા છે, તેમણે સૌથી પહેલા ઉપનગરીય ક્ષેત્રમાં રહેઠાણની ગોઠવણી કરી, પરંતુ તે લોકો માટે એ બરાબર ન હતું. જ્યારે અમે અહીંયા રહેવાનું શરૂ કર્યું ત્યારે મને એકલવાયું લાગતું હતું. વાત કરવા માટે કોઈ પણ ન હતું. મારા પતિ કેનેડામાં લગભગ 2 મહિનાથી હતા, પરંતુ તેમની પાસે કોઈ નોકરી નહોતી. અમારે માટે મુશ્કેલી ભર્યું હતું. રોજગાર એક મહત્વનું કારણ હતું જેના દ્વારા તે લોકો આકર્ષિત થયેલા, પરંતુ ટોરોન્ટોના મધ્યમાં આવવાનો તેમનો પ્રયત્ન બીજા લાભો લાવ્યા. તેમના પોતાના બિલ્ડિંગમાં તેમના પાડોશીઓ દુનિયાની જુદી જુદી જગ્યાએથી આવેલા. ટોરોન્ટો જેવા મોટા શહેરોમાં મોટા ઇમિગ્રન્ટ સમુદાયો અને ઇમિગ્રન્ટ સપોર્ટ સેન્ટર છે, અને દુકાનો હોય છે. તે બધા તમારા દેશના ઉત્પાદો વેચે છે. ત્યાં સુવિધા અપાતી જાહેર ખબર પરિવહન પદ્ધતિઓ હોય છે, અને ઉત્તમ જાહેર સેવાઓ પણ હોય છે. મોટા શહેરો રોજગાર અનેક પ્રકારની નોકરીઓ મેળવી આપે છે. ખૂબ અદ્યતન નાણાકીય સંશોધન સંબંધિત અને ઉત્પાદન કર્યાના કાર્યક્રમોમાં નોકરી આપે છે. પરંતુ આવી નોકરીઓ માટે સ્પર્ધા પણ ઉગ્ર છે. મોટા શહેરની વસ્તીની ભીડ હોય છે, અને સામાન્ય રહેવા માટે મોંઘવારી પણ વધારે છે. બીજું બાજુ જોઈએ તો ઓન્ટેરિયોના ઘણા નાના શહેરોમાં વધારે સમતોલ સ્થિતિવાળું જીવનશૈલી ગાળવાનો લાભ મળે છે. ગુજરાન ચલાવવાનું સસ્તું રહે છે, ખાસ કરીને રહેવાસીઓ માટે, અને તમારા ઇમિગ્રન્ટ ગ્રુપની બહાર તમારા પાડોશીઓને મળવાની વધારે તક પ્રાપ્ત થાય છે. ટોરોન્ટો મેલ્ટિંગ પોઈન્ટનું એક ખાસ શહેર છે, જ્યાં ઘણા પ્રકારની તકો મળી રહે છે. પરંતુ અહીંયા નોર્થ વેસ્ટ ઓન્ટેરિયોમાં ઘણી બધી જુદી જુદી તકો મળે છે. અમારા ક્ષેત્ર માટે અજોડ છે, જે તમે સર્ધન ઓન્ટેરિયોમાં કદાચ મેળવી ન પણ શકો. તે જ બાબતમાં બર્નાર્ડો વિયેગ્રા અને લુડિથ ગ્રેનાડિયો પોતાનું ઘર વેનેઝુએલાને છોડ્યું તે પહેલાં જાણી લીધી. બર્નાર્ડોએ થંડર બે વિશે સંશોધન કરવાનું વિચાર્યું, અને તેને લાગ્યું, અહીંયા અમારા કુટુંબને ઉચ્ચ કક્ષાની જીવનશૈલી મળી શકશે. ભલે એ ઘણું નાનું શહેર છે, તો પણ અમારે માટે અહીંયા બધું જ હતું. અમારા ઘરની પાસે કમ્યુનિટી સેન્ટર છે, અને પૂરા વર્ષ દરમિયાન અમને મનોરંજન મળે છે. મારી દીકરી જિમ્નાસ્ટિક અને સ્વિમિંગ માટે જઈ શકે છે, અને અહીંયા સાચે જ અમારે માટે બધી જ પ્રવૃત્તિઓ માટે સમય છે. જે રીતે તમે જોઈ શકો છો, ઓન્ટેરિયોમાં ક્યાં રહેવું જોઈએ તેનો આધાર વ્યક્તિગત પસંદગી અને તકો પર રહે છે. તે માટે ધ્યાનપૂર્વક વિચાર કરવાની જરૂરત છે. ફ્રેન્ચ બોલતા ઇમિગ્રન્ટ્સ માટે ક્યાં રહેવું જોઈએ?
તેનો નિર્ણય લેવાનું થોડું સહેલું છે કારણ કે જ્યાં ફ્રેન્ચ સામાન્ય હોય તેવા ઓન્ટેરિયોમાં બહુ ઓછા શહેરો છે. પરંતુ ટોરેન્ટોમાં થોડી ઘણી ફ્રેન્ચ સમુદાયકની વસ્તી છે. ઓટાવા અને ઇસ્ટર્ન તથા નોર્ધન ઓન્ટેરિયોમાં પણ છે. કેટલાક ફ્રેન્ચ બોલતા નવા આવનાર માણસો જેવા કે બેઝિન્ડાઇબી ભાઈઓ અને હેરવી નામીદાર જે બુરુંડીથી છે તેમણે મોટા ઇંગ્લિશ સમુદાયો માટે પસંદગી કરી છે. ગાય બેઝિન્ડાવી જે હવે ટોરોન્ટોમાં રહે છે તે કહે છે જો તમે આવી ઇંગ્લિશ બોલતી જગ્યામાં રહો તો ઇંગ્લિશ સહેલાઈથી શીખી શકાય. તમને મદદ મળી શકે છે અને તેણે શીખવાનું ચાલુ રાખ્યું છે. ઓટાવામાં હેવી નામીદાર કહે છે કે આ જગ્યામાં તમને કામ કરવાની તકો મળી રહે છે. લોકો અને ગવર્મેન્ટ તમને ટેકો આપે છે. બધા તમને તક આપે છે. પરંતુ હવે ઓન્ટેરિયોના હવામાન વિશે જોઈએ. તેની જાણકારી તમારા મિત્રો અને સંબંધીઓએ તમને આપી જ હશે. સૌથી પહેલાં તો અહીંયા હંમેશા શિયાળો હોતો નથી. એન્વાયરોમેન્ટ કેનેડાના ડેવિડ ફિલિપ્સ દેશની હવામાન વિશે જાણકારી માટે પ્રચલિત કરે છે. મને લાગે છે કે જો તમને કેનેડાની બધી આબોહવાનો નમૂનો જોતો હોય તો ઓન્ટેરિયોમાં આવો. અમે સૌથી અધિકતમ ઠંડા પણ નથી અને ગરમ પણ નથી. ઓન્ટેરિયોનું હવામાન બિલકુલ કંટાળાજનક નથી. સારું, જ્યાં સુધી તમે એ માટે તૈયાર થાવ. શરૂઆતમાં અમારા માટે શિયાળો સહન કરવાનું સહેલું નહોતું, પરંતુ અમારા બીજા વર્ષ પછી અમારા માટે શિયાળો આનંદદાયક બની ગયો. અમે સ્કી અને સ્લેજ માટે જતા હતા અને અમે નોર્થના રિઝોર્ટમાં પણ ગયા. એટલે બરફ તો અમારા માટે ગમ્મત થઈ ગઈ. શિયાળા માટે તૈયારીઓ કરવી એ ઘણો તફાવત લાવશે. સૌથી પહેલો કેનેડાનો શિયાળો હંમેશા તમને એક આંચકો આપશે, પરંતુ ડેવિડ ફિલિપ્સ થોડી ઘણી સમજદાર સૂચનાઓ આપે છે. ઓન્ટેરિયોમાં લોકો કપડાં પર દુનિયાના બીજા કોઈ પણ ભાગના માણસ કરતાં વધારે ખર્ચો કરે છે અને તે કારણસર નથી કે અમે ફેશન કોન્શિયસ લોકો છીએ. અમારા દેશમાં ભિન્ન પ્રકારની આબોહવા છે અને કોઈ પણ સંદેહ નથી કે શિયાળો કેટલી યુનોતી લાવે છે, પરંતુ આબોહવાની આગાહી સાંભળો અને કબાટમાં પૂરતા કપડાં રાખો જેને લીધે કોઈ પણ પરિસ્થિતિમાં તમે આરામપ્રદ રહી શકો છો. શિયાળો બહાર નીકળી મજા કરવાનો સમય છે. જીવનનો આનંદ માણવાની ઋતુ છે. જો તમે પૂરતા કપડાં પહેર્યા હોય તો શિયાળો આશીર્વાદરૂપ બની જાય છે. હવે પછીના કાર્યક્રમમાં ઇમિગ્રેશન અને સપોર્ટ સર્વિસની માહિતીઓ હશે જે તમારા અને તમારા ફેમિલીને અમુક મુશ્કેલીઓનો સામનો કરવામાં અને નવાઈનો સામનો કરવામાં પણ ઘણી મદદ કરી શકશે. પૂરા ઓન્ટેરિયોમાં ઇમિગ્રન્ટ્સ માટે ઘણા બધા સર્વિસ પ્રોવાઈડર ઓર્ગેનાઇઝેશનો છે જેમનું લક્ષ્ય રહે છે કે તમને નવા સમુદાયોમાં ભળી જવા માટે મદદ મળી શકે. એટલું ચોક્કસ કરજો કે તમે તમારા કાયમી વસવાટના દસ્તાવેજો સાથે લઈ જાઓ. કેટલાક ઓર્ગેનાઇઝેશનો દુનિયાના કોઈ પણ ક્ષેત્રમાંથી આવતા માણસોની મદદ કરે છે. બીજા નવા આવનારાઓને ખાસ કોઈ ધર્મ કે ભાષાના જૂથથી મદદ કરે છે, જ્યારે બીજા ઘણા બધા અનેક પ્રકારના ઇમિગ્રન્ટ્સને મદદ કરે છે અથવા લોકોને નોકરીઓ મેળવવી આપવામાં મદદ કરે છે. આ બધાની માહિતી તમને વેબસાઇટો પરથી મળી જશે. આ ઓર્ગેનાઇઝેશનના ઘણા કર્મચારીઓ ઇમિગ્રન્ટ્સ હોય છે જેઓ ખુશીથી પોતાના અનુભવો નવા આવનારને જણાવે છે, જે શરણાર્થીઓ અને નવા આવનારાઓને નવા પર્યાવરણ આપે અને સાથે અનુકૂળ થવામાં ખૂબ મુશ્કેલીઓ થતી હોય તેમને મદદ કરે છે. મોટા ભાગની સેટલમેન્ટ એજન્સીઓ કેનેડિયન અને ઓન્ટેરિયો ગવર્મેન્ટનો આધાર સારી રીતે મળ્યો છે, એટલે મોટાભાગની પાયારૂપી સેવાઓ અને સલાહ નિઃશુલ્ક હોય છે અથવા ખૂબ જ ઓછા ખર્ચ સાથે હોય છે. ઓટાવામાં કમ્યુનિટી ઇમિગ્રન્ટ સર્વિસીસના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર હામડી મોહમ્મદ છે, જેમનો જન્મ સોમાલિયામાં થયેલો અને કેનેડામાં તેમણે PhDની ડિગ્રી મેળવેલી. તેમનું જૂથ અનેક પ્રકારની સેવાઓ આપે છે. ઓન્ટેરિયોની બીજી મોટી સેટલમેન્ટ એજન્સીઓ સમાન છે. આ સેવાઓમાં નવા આવનારાઓ માટે હાઉસિંગ, સ્વાસ્થ્ય સેવાઓ, ઇમિગ્રેશનના કાયદાઓની માહિતીનો સમાવેશ થાય છે જે નવા આવનારાને મદદરૂપ થાય છે. આ રીતે લોકોની કમ્યુનિટીની બીજી સાધન સામગ્રી વિશે પણ જાણકારી મળી જાય છે, જેમ કે કઈ જગ્યાઓમાં સ્કૂલ હોય છે. કેટલીક સ્કૂલોમાં બહુલક્ષી સાંસ્કૃતિક લિએઝોન ઓફિસર લોકો હોય છે જેઓ નવા આવનારાઓને માટે
અનેક પ્રકારની મદદ આપે છે. અમારું ઓર્ગેનાઇઝેશન મહત્ત્વના ઇમિગ્રેશનની સેવા એક જગ્યા પરથી જ આપે છે. અમે તમારો સંપર્ક અમારી નોકરી શોધવાના કાર્યક્રમ સાથે કરી આપીએ છીએ, તમારા દસ્તાવેજોનું ભાષાંતર કરાવી આપીએ છીએ અને સ્કૂલના તમારા બાળકોનું રજિસ્ટ્રેશન કરાવી આપીએ છીએ. કેનેડામાં કયા ઇમ્યુનાઇઝેશન તથા ટેક્સ, ડ્રાઈવર લાયસન્સ, શરણાર્થીઓની સેવાઓ, સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર અને હેલ્થ કાર્ડ ક્યાંથી મેળવવા તે બધી બાબતે વિશે જાણકાર કરીશું. How can I help you today? Yeah, I need a passport. All right. અહીંયા બધું જ થઈ રહ્યું છે જેને લીધે નવા આવનારાઓ સુરક્ષિત અને સગવડતાપૂર્વક રહી શકે. તમને સમજાશે કે તેમની બધી જુદી જુદી જરૂરતો માટે અમે અહીંયા મદદ કરી શકીશું અને તે માટે તમને આખા શહેરમાં એજન્સીઓ માટે દોડવું નહીં પડે. શરૂઆતની અમારી વાર્તામાં તમે કેનેડાના ચાર્ટર ઓફ હ્યુમન રાઇટ્સ વિશે સાંભળ્યું, પરંતુ અધિકારો સાથે જે તમારા કુટુંબ પ્રત્યેક સભ્ય માટે છે, તમારી જવાબદારી પણ રહે છે કે તમે કેનેડિયન કાયદાઓનો આદર અને અમલ કરો. સૌથી મહત્ત્વના કાયદાઓ કૌટુંબિક દુર્વર્તાવની વિરુદ્ધ હોય છે, ખાસ કરીને સ્ત્રીઓ, બાળકો અથવા કુટુંબની પ્રૌઢ વ્યક્તિઓ સાથે દુર્વર્તાવની વિરુદ્ધ. ઓફિસર કેરન બિસ્લા કહે છે, કોઈ પણ ઘરેલું અત્યાચાર અથવા તો કોઈ પણ બીજા માણસ પર હુમલો કરવો એ ગુનો છે અને તેનો રિપોર્ટ તુરંત જ પોલીસમાં થવો જોઈએ. પોતાને નુકસાન કરતા અત્યાચારો જેવા કે ડ્રગ્સ, દારૂ, જુગારની લત ફેમિલીને પાયમાન કરે છે. આને માટે પણ વિશ્વાસપાત્ર સંસ્થાઓ છે અથવા તો ઇમિગ્રન્ટ સપોર્ટ્સ તરફથી મદદ મળી શકે છે, જેવી કે આલ્કોહોલિક એનોનિમસ અને ગેમ્બલર એનોનિમસ જેવી સંસ્થા છે. અમારા કેટલાક કાયદાઓ મુજબ પોલીસ સાથેના તમારા સંબંધ તમારા દેશ કરતાં જુદા હોઈ શકે છે. કેનેડામાં પ્રત્યેક વ્યક્તિને કાયદાની જાણકારી હોય તે જરૂરી હોતું નથી, પરંતુ કેટલાક ગુનાઓ જેવા કે ચોરી, હુમલાઓ અથવા ડ્રગનું વેચાણ તંત્ર સ્પષ્ટ હોય છે. નવા આવનારાએ અહીંના પરિણામોને પણ સમજવા જોઈએ. દાખલા તરીકે, જો ચોરી કરતા પકડાઈ જાઓ અને તમે ગુનેગાર ઠરવામાં આવો તો તમારા ગુનાનો રેકોર્ડ બની જશે, જેને કારણે નોકરી ધંધો શોધવામાં તમને મુશ્કેલી થઈ શકે છે. તો પણ મોટાભાગે કે કેનેડાના પોલીસ સૌથી અગત્યનું કામ તેના સામુદાયિકોને સુરક્ષા અને સેવા હોય છે. આ કામ માટે અહીંયા ઓટાવા ઓફિસર બિલ મેડ્રિયોસ છે. તેમની સાથે કેરેબિયનથી આવેલા નવા લોકોનું જૂથ પણ છે. કેનેડામાં અમે પોલીસ સર્વિસ માટે હોઈએ છીએ, પોલીસ ફોર્સ માટે નહીં. અમે સર્વિસ આપીએ છીએ. Police officers are not પોલીસ ઓફિસરોને કોઈ પણ પ્રકારની લાંચ રૂશ્વત લેવાની કડક મનાઈ છે. તે તંત્ર અસ્વીકાર્ય હોય છે. અમારે અમારી ફરજ વ્યવસાયિક રીતે કરવાની હોય છે, જે પ્રતિષ્ઠ અને નીતિપૂર્વક હોવી જોઈએ, અને જરૂરત સમયે પોલીસની મદદ લેવા માટે બિલકુલ ગભરાતા નહીં. જ્યારે પણ તમને પોલીસ અથવા એમ્બ્યુલન્સ અથવા ફાયર વિભાગની જરૂર પડે તો અમે બધા એક ફોન ઉપર છીએ, 911 પર જવાબ આપીએ છીએ. દારૂ પીવો તે કાયદાનુસાર હોય છે, તો પણ પીધેલી હાલતમાં ડ્રાઇવિંગ કરવાનું ગેરકાયદેસર ગણાય છે. એને ગુનો કરવામાં આવે છે. જો પીધેલી હાલતમાં તમે ડ્રાઇવિંગ કરો છો તેની ખબર પડી જાય તો તમારું ડ્રાઇવિંગ લાયસન્સ જપ્ત થઈ જશે અથવા તમારે જેલમાં જવું પડશે કે તમારે દંડ ભરવો પડશે. એક વસ્તુનું ધ્યાન રાખવાનું છે, માણસો ક્યારેક તમારા પોતાના સમુદાયના માણસો ઓન્ટેરિયોની કાર્યપદ્ધતિ વિશે તમારા બિન અનુભવનો ફાયદો ઉઠાવી શકે છે. તે તમારો સંપર્ક વ્યક્તિગત રીતે અથવા તો ફોન કોલ દ્વારા અથવા તો ઇન્ટરનેટ પર કરે છે. તે ક્યારેય ગુનાભર્યું છળકપટ થઈ શકે છે. નેશનલ ટેલિવિઝનના સમાચાર પર હમણાં અમુક ઇમિગ્રન્ટ કન્સલ્ટો બિન અનુભવી અને નબળા ઇમિગ્રન્ટ્સનો લાભ લઈ રહ્યા છે એવી વાર્તાઓ સાંભળવામાં આવી છે. પરંતુ શ્રેષ્ઠ ઈરાદાવાળા લોકો પણ તમને ખોટી સલાહ આપી શકે છે. પેટ્રિક કહે છે, જ્યારે નવા આવનારોને પોતાના જ સમાજમાંથી સલાહ લેવી એ જોખમકારક છે. પોતાના માણસો પાસેથી લેવાની સલાહ તમને બરાબર લાગે છે, પણ તેઓ પાસે નવા આવનારને માટે સલાહ આપવાની પૂરી માહિતી ન પણ હોય. પેટ્રિક માને છે કે જે સંસ્થા નવા આવનારાઓ માટે સ્પેશિયલાઇઝ્ડ હોય ત્યાં જ જવામાં વધારે ફાયદો થાય છે.
તમે એવા કેનેડિયનોને મળી શકો છો જે તમારી સંસ્કૃતિ અથવા તમારા સ્વદેશ વિશે પહેલેથી કલ્પના કરેલા વિચારો ધરાવતા હોય, ખાસ કરીને જ્યારે તમે સૌથી પહેલીવાર આવ્યા હો અને તમારા જેવા તેવા જ પહેલેથી જ કલ્પના કરેલા વિચારો હોઈ શકે. ફક્ત કેનેડિયનો માટે જ નહીં, પરંતુ બીજા ઇમિગ્રન્ટ્સ જૂથો વિશે, તે તમારા દેશ વિશે પણ હોઈ શકે. તમારે ખુલ્લા દિલ હોવું જોઈએ અને અહમની ભાવનાને જ્યાંથી આવ્યા છો ત્યાં પાછળ છોડી દેવી જોઈએ. એ રીતે તમારી 90% મુશ્કેલીઓનો ઉકેલ આવી જશે. જ્યારે તમે બીજા સંસ્કૃતિમાંથી આવો છો ત્યારે હંમેશા કેટલાક અવરોધો થાય છે અને સંભવિત છે લોકોના અજ્ઞાનપણાના અભાવે કેટલાક પૂર્વગ્રહો પણ હોય છે. એમાં ટેંગે ચાઇનામાં પોતાનું બાળપણ વિતાવેલું અને તેણે ઓન્ટેરિયોમાં શિક્ષણના ક્લાસ અને તેના સાથીદારોની લોકપ્રિય સંસ્કૃતિ ભોગવી ન હતી. એમાં એ ટીવી ઉપર ક્યારેય સેસમી સ્ટ્રીટ અથવા બે વોચ જોયા ન હતા. તેણે કોઈ પણ દિવસ શેક્સપિયરનું વાંચન કર્યું ન હતું. તેણે આ બધું અહીંયા શીખવું પડ્યું અને તેને માટે સમય લાગે છે. તમારે સમજવાનું હોય છે કે જ્યારે તમે તમારો દેશ છોડો અને બીજા દેશમાં જાઓ ત્યારે મુશ્કેલીઓનો તો સામનો કરવો જ પડે છે. જો તમે તે માટેની તૈયારી રાખી હોય તો તમે સરળતાથી પરિસ્થિતિઓને અનુકૂળ થઈ જશો. તમારે માટે સૌથી મોટી યુનોતી ઓન્ટેરિયોમાં કઈ જગ્યામાં ઘર શોધવું તેની હોય છે. ભલે તમે ત્યાં કોઈ પણ જગ્યા ઉપર ઠરીઠામ થવા માગતા હો. નવા આવનાર માણસો તરીકે તમારી પાસે બે વિકલ્પ હોય છે. તમારા કુટુંબ કે મિત્ર જે ઓન્ટેરિયોમાં જ છે તેમની સાથે રહેવો. તે બાબત છોડીને પહેલો વિકલ્પ કે ઘર અથવા કોન્ડોમિનિયમ ખરીદવું. બીજો છે ભાડા પર અપાર્ટમેન્ટ લેવું કે મોટા ઘરનો કોઈ ભાગ લેવો. કોઈ પણ કેસમાં જુદી જુદી પ્રકારની કિંમતો હોય છે. શરૂઆતના પહેલા વર્ષોમાં ઇમિગ્રન્ટ લોકો ભાડા પર લે છે, સામાન્યત એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાં, જ્યાં મહિનો શરૂ થાય ત્યારે પેમેન્ટ કરવાનું હોય છે. અંતિમ નિર્ણય પર પહોંચો તે પહેલાં જુદી જુદી જગ્યાએની મુલાકાત લઈ લેવાનું સારું રહે છે. દાખલા તરીકે, તમે કદાચ ભાડાની કિંમતની તમારાથી કામ ઘર કેટલે દૂર છે અથવા બાળકોની સ્કૂલ કેટલી દૂર છે તેની સરખામણી કરવા માગતા હોઈ શકો છો. મોટાભાગના કેસમાં બિલ્ડિંગ મેનેજર તમે ઘરમાં પ્રવેશ કરો તે પહેલાં ડિપોઝિટ માગશે અને તે ઉપરાંત એકથી વધારે રેફરન્સ માગશે. કેનેડામાં આ બંને પદ્ધતિઓ માન્ય થયેલી છે. જો તમારી પાસે રેફરન્સ નહીં હોય તો તમારા સ્થાનિક ઇમિગ્રન્ટ આધારે જૂથની સલાહ લેતા અચકાતા નહીં. તેઓ મદદ માટે તૈયાર રહે છે. મોટાભાગના ભાડોના અપાર્ટમેન્ટમાં સામાન્ય રીતે સ્ટવ અને રેફ્રિજરેટર જેવા અગત્યના સાધનો હોય છે અને કેટલાક બિલ્ડિંગોમાં ઉપયોગ માટે બધા સાથે વાપરી શકે તેવા વોશિંગ મશીનો અને ડ્રાયરો હોય છે. તો પણ ફર્નિશિંગ અથવા કાર્પેટિંગ ન પણ હોય, જેમ સોનિયા ડાયઝને ખબર પડી. મને યાદ છે જ્યારે અમારા મિત્રોએ કહ્યું, સારું, આ તમારું અપાર્ટમેન્ટ છે. આખું અપાર્ટમેન્ટ ખાલી હતું. ફક્ત અમારા પાસે એક ગાદલું અને અમારા બાળકો માટે એક જ હતું. બીજું ત્યાં કશું જ નહીં અને આખી જગ્યા ખાલી. તમે પાયારૂપી ફર્નિચર તમારા સંબંધીઓ પાસેથી માગી શકો છો અથવા તમારા જૂના ઘરમાંથી વહાણમાં માલ ચડાવીને મંગાવી શકો છો. પરંતુ એ નિશ્ચિત છે કે આગળના બીજા ઘણા મોટા સાહસોનો તમારે સામનો કરવો પડશે જ. ઓન્ટેરિયોમાં શોપિંગ. કેનેડામાં આવતા ઘણા બધા નવા માણસો માટે શોપિંગ થોડું ગૂંચવણભર્યું થઈ શકે છે કારણ કે તેને ઘણા બધા પ્રકાર હોય છે. અત્યારે સવાર છે. ઓટાવા પાસે એક વિશાળ બિલ્ડિંગની અંદર શોપિંગ મોલ છે. થોડાક જ કલાકમાં તે લોકોથી ભરાઈ જશે. પ્રત્યેક મોટા શહેરમાં શોપિંગ કેન્દ્ર અને સુપરમાર્કેટ પૂરા પ્રોવિન્સમાં હોય છે અને તે વિવિધ પ્રકારના ઉત્પાદનો વેચે છે. જ્યારે હવામાન અનુકૂળ ન હોય ત્યારે પણ આ બધી જગ્યાએ ખરીદી કરવા માટે સારી રહે છે. હા, મને યાદ છે, અમે લગભગ 4 કલાક શોપિંગ કરેલું અને દુકાનોમાં બધું જ હોય છે. કપડાં, ફોટોગ્રાફ, ખાવા પીવાનો સામાન, બધું જ. તે ખૂબ જ વિશાળ હોય છે. એક છેડાથી બીજા છેડા સુધી 2 મીટર જેટલી. અમારે શરૂઆતમાં પહેલી જગ્યાથી શરૂ કરવું પડેલું અને પ્રત્યેક આઇલની તપાસ કરવી પડેલી. કેટલી બધી પસંદગીઓ હતી. તો પણ બીજા ઘણા બધા શોપિંગના વિકલ્પો હોય છે. તમે ઘણી બધી જગ્યાઓમાં પરંપરાગત ખુલ્લા માર્કેટ ખૂબ જ લોકપ્રિય હોય છે અને તે ખાવા પીવાની તાજી સામગ્રીઓ સ્પ્રિંગથી ઓટમ સુધી વેચે છે.
આસપાસની પાડોશની દુકાનો હજુ પણ સ્થાનિક ગ્રાહકોને સામાન વેચે છે અને ખાવા પીવાનો સામાન રાખતી દુકાનો ઘણીવાર જુદા જુદા ઇમિગ્રન્ટ ગ્રાહકોને માટે વિશિષ્ટ પ્રકારની વસ્તુઓ રાખે છે. આવા બાર્ગેન સ્ટોરમાં ઘણા બધા કેનેડિયન પણ ખરીદી કરતા હોય છે, જ્યાં સારા સેકન્ડ હેન્ડ સ્ટોર ઘરના ઉપયોગની વસ્તુઓ પણ ઘણી ઓછી કિંમતે વેચે છે. નવા આવનારા લોકો જે ઠરીઠામ થઈ રહ્યા હોય છે અથવા નોકરી શોધી રહ્યા હોય છે, તેમને માટે આવા સ્ટોરમાં શોપિંગ કરવું બહુ જ મદદરૂપ થાય છે. તો પણ તમે ક્યાંક પણ શોપિંગ કરો, કેનેડામાં સેલ્સ ટેક્સ સાથે ટેવાઈ જવું પડશે અને ટેવાતા થોડો સમય લાગશે. જ્યારે પેટ્રિક પહેલીવાર સુપરમાર્કેટ ગયો ત્યારે તેને ઘણી જ નવાઈ લાગી, કારણ કે તેને જોઈતા હતા તે ઘણા બધા પ્રોડક્ટની કિંમતો પર ગવર્મેન્ટ સેલ ટેક્સ લખ્યા ન હતા, જે પ્રત્યેક ખરીદીને લાગુ પડે છે. એમાં શંકા નથી કે રહેવા માટે જગ્યા અને ખાવા પીવાના સામાન અને કપડાની ખરીદી કરવા માટે સ્ટોર ખૂબ જ આવશ્યક છે. તો પણ ઓન્ટેરિયો હેલ્થકેર સિસ્ટમનો લાભ મેળવવા અથવા બેંક એકાઉન્ટ ખોલાવવા અથવા કાર ચલાવવા અથવા તમારા બાળકોને સ્કૂલમાં દાખલ કરવા એ સંપૂર્ણપણે નિર્ણાયક છે કે તમે બધા તમારા ક્ષેત્રની મુલાકાત લો અને સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર મેળવો અને ત્યાર પછી સર્વિસ ઓન્ટેરિયોની મુલાકાત લ્યો, જેને લીધે તમને મુખ્ય પ્રોવિન્શિયલ સેવાઓ મળશે. આમાંની કોઈ પણ મુલાકાત વધારે જટિલ હોતી નથી, પરંતુ તમારે તમારું પરમેનન્ટ રેસિડન્સ કાર્ડ અને તમારો પાસપોર્ટ લાવવાની જરૂરત રહેશે. ઓન્ટેરિયો હેલ્થ ઇન્સ્યોરન્સ પ્લાન, અહીંયા તેને ઓહિપ કહે છે, દુનિયાનો એક શ્રેષ્ઠ પ્લાન છે. 3 મહિનાઓની રાહ જોવી પડે છે, પરંતુ એકવાર યોગ્ય રીતે તમારી ઓળખાણ સાબિત થઈ જાય અને તમને સોશિયલ ઇન્સ્યોરન્સ નંબર મળી જાય તો ઘણી બધી પાયારૂપી તબીબી સેવાઓ અને તમારા કુટુંબને ઓછી કિંમત પર મળશે. તો પણ જો તમારી પાસે વધારાનો અંગત ઇન્સ્યોરન્સ હોય નહીં તો તમારે પ્રિસ્ક્રિપ્શન દવાઓ માટે પૈસા ભરવા પડશે. જ્યારે તમે ઓન્ટેરિયોમાં આવો ત્યારે કોઈ પણ સમયે સીધી રીતે દવાખાનામાં જઈ શકો છો. જુદા જુદા નામ હેઠળ તે કામ કરે છે, પરંતુ સ્થાનિક ફોન બુકમાં તે નોંધાયેલી હોય છે. તમે તમારા પોતાના ફેમિલી ડૉક્ટર શોધવા માગી શકો છો, પરંતુ તે માટે થોડો સમય લાગશે. ગંભીર અકસ્માત કે બીમારીના કેસમાં તમે સીધી રીતે ઇમરજન્સી વોર્ડમાં જઈ શકો છો, જે તમારા ક્ષેત્રમાં સૌથી નજીકની હોસ્પિટલમાં હોય ત્યાં જઈ શકો છો. ઓહિપનું આવરણ તમને મળેલું હોય તો. કેનેડાની હેલ્થ કેર માટે એક મહત્વની બાબત જે યાદ રાખવા જેવી છે કે તે વંશ સંબંધિત અને જાતીય રીતે હોય. એનો સરળ અર્થ થાય છે કે તમારો ઉપચાર પુરુષ અને સ્ત્રી બંનેમાંથી કોઈ પણ ડૉક્ટર કે નર્સ અને તબીબી ટેકનિશિયન કરી શકે છે, જે દરેક જાતિ અને સંસ્કૃતિના હોઈ શકે છે. ઓન્ટેરિયોની હેલ્થ કેર સમાન અમારી મુખ્ય કેનેડિયન બેન્કો એ પુરવાર કર્યું છે કે તે દુનિયાની સૌથી વધારે ભરોસાપાત્ર બેન્કો છે. તેમના સુધી પહોંચવાનું પણ ઘણું સહેલું છે અને ચોક્કસ તેમની ઈચ્છા તમને ગ્રાહક બનાવવાની હોય છે. દાખલા તરીકે, કોઈ પણ બેંક સાથે સેવિંગ્સ એકાઉન્ટ ગોઠવવાનું સરળ અને સાથે સુરક્ષિત છે. તમારે ફક્ત યોગ્ય ઓળખની અને તમારા સોશિયલ ઇન્સ્યોરન્સ નંબરની જરૂર છે. ક્રેડિટ કાર્ડ કે ડેબિટ કાર્ડ મેળવવા માટે પણ તમને તમારી મદદ કરી શકે છે. તમે ઘર ખરીદી રહ્યા હો, બેંકની અંગત લોન અને ગીરો મૂકવાનું કરી શકે છે. બેંક વેપાર માટે પણ લોન આપે છે અને ક્રેડિટની હારમાળા સ્થાપિત પણ કરવામાં મદદ કરે છે. સાચું જોઈએ તો ઘણી બેંકો તમારા નવા ધંધાને સ્થાપિત કરવામાં મહત્વની મદદ આપે છે. તમને જોવા મળશે કે અમારી બેંકોમાં ઘણા કર્મચારીઓ પોતે જ નવા કેનેડિયન હોય છે અને ઘણીવાર કોઈ વ્યક્તિ મળી આવે છે જે તમને તમારી ભાષામાં પણ મદદ કરી શકે છે. ઘણા બધા નવા આવનાર માણસો માટે ઓન્ટેરિયોમાં શરૂઆત કરતા કાર ખરીદવાની પણ રહે છે. તો પણ આ એક ખૂબ જ ભિન્ન ધરાવતું માર્કેટ હોય છે, જ્યાં ઘણા બધા દબાણ લાવનારા સેલ્સના લોકો હોય છે. વાપરેલી કારો હંમેશા ઘણી સસ્તી હોય છે, પરંતુ તેમની ઘણી ટૂંકી વોરંટીઓ અથવા છુપાયેલા નુકસાનો હોઈ શકે છે. ખરીદતા પહેલાં ડીલરની પ્રતિષ્ઠાની તપાસ કરો અને તે માટે જાણકારી ધરાવતા લોકોને પૂછો. નવી કાર વધારે મોંઘી હોય છે, પરંતુ તેમની વોરંટીઓ શ્રેષ્ઠ હોય છે. નવી કારના ડીલરો ચૂકવણી જુદી જુદી પદ્ધતિઓમાં આપતા હોય છે, જેમાં લાંબા સમયનો લીઝ. પણ ફરીથી ચીવટપૂર્વક સંશોધન કરો અને કોન્ટ્રાક્ટને બરાબર સમજો. કારની ખરીદી કરતા પહેલાં
મોટાભાગના લોકોને લર્નર્સ પરમિટ લેવી જરૂરી છે અને પછી ડ્રાઇવિંગ લાયસન્સ અને પછી જ તમે પ્રાંતની ડ્રાઇવિંગ ટેસ્ટ લઈ શકો છો. ફર્નાન્ડો ઇન્ટોસેન્ટિયો કહે છે, તમારા દેશના જેવું જ ડ્રાઇવિંગ અહીંયા હોઈ શકે છે. મારા મિત્ર કહેતા હતા કે જો તેઓ બાગોટા, કોલંબિયામાં ડ્રાઇવ કરી શકે છે તો સાચે જ તે લોકો કેનેડામાં ડ્રાઇવ કરી શકશે. પરંતુ મેં તેમને કહ્યું, ના, એવું નથી. તંત્ર જુદું છે. ભીડવાળા થર્ડ વર્લ્ડના શહેરમાં ટ્રાફિકની ભીડમાં તમે જીવિત રહી ડ્રાઇવિંગ કરવાનો પ્રયત્ન કરો છો. અહીંયા તમે કાયદાઓનું અનુસાર કરો છો. ઓન્ટેરિયોમાં રહેવાની બીજી એક બાબત છે. આપણી સંસ્કૃતિઓ કેટલી જુદી જુદી હોઈ શકે છે. ફક્ત તમારી અને ઓન્ટેરિયોના વસેલા લોકો વચ્ચે જ નહીં, પરંતુ તમારા જૂથ અને ઘણી બધી બીજી સંસ્કૃતિઓના ઇમિગ્રન્ટ્સ વચ્ચે. આ એક નાજુક વિષય છે, પરંતુ એ સમજવું મહત્વનું છે. તમે કેટલીક રોજની વર્તણૂક અને અંગત વ્યવહારો તથા પદ્ધતિઓ સાથે ઉછરેલા છો. તે તમારા નવા રહેઠાણના પ્રોવિન્સના લોકો પર ખોટી અથવા નકારાત્મક છાપ છોડી શકે છે. દાખલા તરીકે, જો તમે લાઇનમાં ઊભા રહી ધક્કો મારો, તેમની સામે તાકીને જોવો અથવા તો ખૂબ નજીકથી સાથે ઊભા રહો, તો અહીંના લોકો નારાજ થઈ જાય છે. ઓન્ટેરિયોમાં નોકરીના ઇન્ટરવ્યૂ માટે આશા રાખવામાં આવે છે. તમે યોગ્ય પોશાક પહેર્યો હશે અને એપોઇન્ટમેન્ટ માટે સમય પર આવશો અને સ્થિરતાપૂર્વક હસ્તધૂનન કરશો. તમારો નવો સમુદાય અને સહકાર્યકર્તાઓ તે રીતે તમારી પાસે વધારે આરામપૂર્વક રહેશે. સફળતાની તમારી શક્યતાઓ વધશે જો તમે સ્પષ્ટ રીતે બોલશો, લોકોની આંખમાં જોઈને બોલશો અને સ્મિતપૂર્વક રહેશો. પહેલાં જેમ એમા ટેંગે કહેલું, આ નવી સંસ્કૃતિને ટેવ પાડતા થોડો સમય લાગશે. ચાઇનામાં ખૂબ નમ્ર હોવું એ યોગ્ય અને સારું ગણાય છે. એટલે જ્યારે લોકો તમારી પ્રશંસા કરે તો સામાન્ય રીતે તમે કહેશો, અરે નહીં, હું તમે માનો છો એટલો સારો નથી. પરંતુ અહીંના કેનેડામાં તમારી સંભાવ્યતાઓને જણાવી એ ઉત્તમ ગણવામાં આવે છે અને વખાણનો સ્વીકાર કરવો તે પણ સારું ગણવામાં આવે છે. તમારા પાડોશીઓને જાણવાનું એ મહત્વનું છે, ખાસ કરીને નવા ઇમિગ્રન્ટ્સ જે બાળકો સાથે હોય છે. ઘણા નવા આવનારો માની લે છે કે મુશ્કેલીઓને તે લોકો સામનો કરે છે, તે માટે તેમના પાડોશીઓ તેમની મદદ કરશે. જેમ કે કામ પર જતા હોય ત્યારે પાડોશીઓને ત્યાં તેમના બાળકોને છોડી શકે છે. પરંતુ તે પ્રકારનો નજીકનો સમુદાય બનાવવા માટે સમય લાગે છે. એટલા માટે માતાએ વિચાર કરવા માટે કે નવાઈ પામવાનો શરૂઆતમાં સમય કાઢવો પડે છે. જ્યારે હું કામ પર જાઉં તો મારા બાળકો માટે શું ગોઠવણ કરું, બસ પરથી એમને કોણ લઈ આવશે, આ બધી વસ્તુઓને ટેવાતા સમય લાગે છે. થોડી ધીરજ સાથે મોટાભાગના ઓન્ટેરિયોમાં અને કેનેડાના જીવનશૈલીમાં બહુ ઓછી મુશ્કેલીથી ગોઠવાઈ જાય છે. ખાસ કરીને નવા આવનારના બાળકો જલ્દીથી ગોઠવાઈ જાય છે અને જેમ કે તેના માતા પિતાને પણ કેનેડિયન પદ્ધતિને સમજી શકે છે. તેઓ કેનેડાના જીવનની જેમ રહે, પણ એનો અર્થ એમ નથી કે પોતાના જન્મના સંસ્કાર ભૂલી જાય. જેમ તેઓ મોટા થશે અને 2 થી વધારે સંસ્કૃતિમાં હશે તો કેનેડાના સમાજને લાભદાયક છે તેની સાબિતી થઈ છે. હવે પછી ઓન્ટેરિયોના શિક્ષણની મહત્વની માહિતી છે. ઓન્ટેરિયોમાં શિક્ષણ વહેલું શરૂ થાય છે અને માણસના જીવનકાળમાં લાંબા સમય સુધી ચાલી પણ શકે છે અને તેમાં શંકા નથી કે શિક્ષણ પ્રત્યેક વ્યક્તિ માટે પુરવાર થયેલું સામાજિક અને નાણાકીય મૂલ્ય આપે છે. પૂરા કેનેડામાં શિક્ષણ પ્રત્યેક પ્રોવિન્સની જવાબદારી હોય છે અને ઓન્ટેરિયોમાં અનેક પ્રકારના ઇંગ્લિશ અને ફ્રેન્ચ ભાષાના સ્કૂલ બોર્ડ છે ને જાહેર ભંડોળ છે. જેમ તમે જોશો કે જુદી જુદી ઉંમરના બાળકો માટે જુદી સ્કૂલ હોય છે, પરંતુ 6 થી 18 વર્ષની વચ્ચેના બધા જ છોકરા અને છોકરીઓએ શિક્ષણ માટે સ્કૂલમાં જવું જ પડશે. તમારા ક્ષેત્રમાં પ્રાઇવેટ કે ધાર્મિક સ્કૂલ હોઈ શકે છે. તેમના માટે પણ સમાન નિયમો લાગુ પડે છે, પરંતુ આ સ્કૂલો નિઃશુલ્ક પણ હોઈ શકે. આપણે એક જ મિનિટમાં કોલેજ, યુનિવર્સિટી, વ્યવસાયી સ્કૂલો અને પુખ્ત વયના લોકોનું શિક્ષણ તરફ જઈશું, પરંતુ તમારા કુટુંબના સૌથી નાના સદસ્યો સાથે શરૂ કરીએ. નાના બાળકો માટે 6 વર્ષ સુધીના ઓન્ટેરિયોમાં અનેક પ્રકારના ચાઇલ્ડ કેર અને પ્રી સ્કૂલના કાર્યક્રમો હોય છે.
તે મફત હોતા નથી. જો કે થોડા આર્થિક મદદ મેળવતા હોય છે. જે ક્ષેત્રમાં તમે રહેતા હો તેના વિશે વધારે માહિતી મેળવવા માટે વેબસાઇટ અને બ્રોશર પર તપાસ કરો. પરંતુ જ્યારે તમારા બાળક માટે એલિમેન્ટરી કે સેકન્ડરી સ્કૂલ પદ્ધતિમાં પ્રવેશ કરવાનો સમય આવે ત્યારે તમારે કે કાયદાનુસાર દેખરેખ નાખનારે બાળકને રજીસ્ટર કરવા માટે લઈ જવું પડે છે. એને જેટલું વહેલું તમે આ કરો તેટલું વધારે સારું છે. બાળકની ઉંમર પુરવાર કરતા પેપરવર્કની તમને જરૂર પડશે અને તેની પણ કે બાળક કેટલાક રોગ માટે જરૂરિયાતના ઇમ્યુનાઇઝેશનનો લીધા હોય છે. આ પ્રકારની એલિમેન્ટરી સ્કૂલોમાં કિન્ડરગાર્ટનથી ગ્રેડ 6 કે 8 સુધીના ક્લાસ હોય છે. તે ક્લાસમાં પાયારૂપી ગણિત, ઇતિહાસ અને ભૂગોળ તથા સાહિત્યનો સમાવેશ થાય છે. ઘણીવાર ઇમિગ્રન્ટ રહેવાસી પતાવટ કરી આપે છે કે જે સ્કૂલ વિદ્યાર્થીઓ અને તમે માતા પિતાઓ વચ્ચે લિયોઝન તરીકે કામ કરે છે અને પતાવટની સેવાઓ તથા બધા 3 જૂથો માટે માહિતી આપે છે. સમાન પ્રકારની મદદ સેકન્ડરી અને હાઈ સ્કૂલ પર હોય છે. ઓન્ટેરિયોની હાઈ સ્કૂલમાં ગ્રેડ 9 થી 12 સુધીના ક્લાસ હોય છે અને વિદ્યાર્થીઓ વિજ્ઞાન, એડવાન્સ મેથમેટિક્સ અને કેનેડિયન અભ્યાસ, આર્ટ, સાહિત્ય અને સંગીત, કમ્પ્યુટર સાયન્સ અને ફ્રેન્ચ વિશે વધારે શીખે છે. સાથે બીજા ઘણા બધા વિકલ્પો હોય છે. મોટાભાગની સ્કૂલમાં નિયમિત ક્લાસ પૂરા થાય તે પછી પણ પ્રવૃત્તિઓ ચાલુ રહે છે. રમતગમત અને સંગીત અને વિશિષ્ટ ક્લબોની. હાઈસ્કૂલનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓને આગળના શિક્ષણ માટે તૈયાર કરવાનો હોય છે. જે ઓન્ટેરિયોની 19 જાહેર ભંડોળ મેળવતી યુનિવર્સિટીઓમાંથી અથવા તો કમ્યુનિટી કોલેજમાંથી અથવા તો વ્યવસાયી સ્કૂલમાંથી કોઈ પણ એકમાં શિક્ષણ મેળવવાનો હોય છે. મોટી યુનિવર્સિટી અને કોલેજમાં જેવી કે આ છે તેમાં પ્રવેશ મેળવવા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ગ્રેડ મેળવવાની આવશ્યકતા રહે છે. પરંતુ એકવાર તેઓ આવી જાય છે તો તેમને માટે અભ્યાસક્રમોના વિવિધ પ્રકારો ખુલી જાય છે. તે જ પ્રમાણે મહત્વનું છે આવી કોઈ સ્કૂલમાંથી ડિગ્રી અથવા સર્ટિફિકેટ મળે જે જીવનમાં આગળ જતા અગત્યના નાણાકીય અને સામાજિક લાભ મેળવી આપે છે. ચાઇનામાં સ્કૂલ થોડી મર્યાદિત રહે છે કારણ કે ત્યાં ઘણી સ્પર્ધાત્મક હોય છે. અહીંયા ઘણા બધા નવા વિચારો તમને જોવામાં મળે છે. દુનિયાના જુદા જુદા ભાગના લોકોને મળવાનું થાય છે. દુનિયાના મહત્વના મુદ્દાઓ તમારી સામે આવે છે. એટલે મારી આસપાસ ચાલી રહેલી બાબત માટે હું વધારે સારી રીતે ધ્યાન આપું છું. ઘણી બધી તકો મળે છે જે નવું શીખવાડે છે, મને ચિંતનશીલ કરાવે છે અને પ્રેરિત રાખે છે. કેનેડા એક દેશ છે જે મને ભવિષ્યની ઘણી બધી તકો આપશે. કોઈ પણ ક્ષેત્રમાં હું જાઉં તેમાં અહીંનું શિક્ષણ ઉત્તમ છે. હું એમ નથી કહેતો કે મારા પોતાના દેશનું શિક્ષણ ઉત્તમ નથી. સ્વદેશનું શિક્ષણ પણ સારું છે. પરંતુ કેનેડા આવવું તે મારા માટે ખૂબ સારો અનુભવ બન્યો છે. આ દેશમાં સમાજ અને સંસ્કૃતિઓની શીખવાનું મળે છે અને સારી વસ્તુઓ વિશે જાણકારી પ્રાપ્ત કરવાનું મારા માટે યોગ્ય રહ્યું છે. યુનિવર્સિટીઓ ઉપરાંત ઓન્ટેરિયો એપ્લાઇડ આર્ટ્સ અને ટેકનોલોજીની 14 કોલેજનો ભંડોળ આપે છે અને તે 500થી વધારે પ્રાઇવેટ કેરિયર કોલેજોનું ઘર છે. આમાંની કેટલીક સ્કૂલો કુશળતાઓનું શિક્ષણ આપે છે જેની હેલ્થકેર સ્કૂલ વિભાગ અને ઇન્ફોર્મેશન ટેકનોલોજીને ઘણી જ જરૂરત છે. કેટલીક કન્સ્ટ્રક્શન ઉદ્યોગ અથવા તો ઓટોમોબાઈલ મિકેનિક્સ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. બીજા કોલેજના વિદ્યાર્થીઓ વેપાર, ધંધા અને ઉત્પાદન કાર્યોમાં શિક્ષણ મેળવે છે. આલ્બર્ટ કયુમ્બા જે રૂવાન્ડાથી આવ્યા છે તે ઓટાવાની સીકે કોલેજિયલમાં ઇન્સ્ટ્રક્ટર છે. આ એક ફ્રેન્ચ સમુદાયની કોલેજ છે જેના વિદ્યાર્થીઓ અનેક પ્રકારના ટેકનિકલ વેપારોના જાણકાર મેળવે છે. Parce qu'on sait que sur le marché du travail, on cherche une main-d'œuvre qualifiée. એ જણાવે છે કે કોલેજમાં ઘણા ખાસ કાર્યક્રમ છે જેનું પ્રતિબિંબ પ્રેક્ટિકલ પર છે કારણ કે મજૂરની માર્કેટમાં એ લોકો તાલીમ પામેલા લોકોને શોધે છે. વિદ્યાર્થીઓ લેબોરેટરીઝમાં સમય ગાળે છે પણ એ લોકો કામે જઈ અને તાલીમ પણ લે છે. ખરેખર આ સંપૂર્ણ એક કાર્યક્રમ છે જેથી કરીને તેઓ કામ શોધે છે ત્યારે તેઓને આ અનુભવ મળે છે. કોલેજ કામવાળા સાથે આ ગોઠવણ કરે છે જેને વિદ્યાર્થીઓ માટે કામની જગ્યા આપે છે અને કામ માટેના સાધનોની સલાહ આપે છે જેથી જગતના સાચા સાધનોનો અનુભવ આપે છે અને સાથે સાથે તરેતરેના ધંધાનું જ્ઞાન આપે છે. કોલેજમાં પણ હેલ્થકેર, આર્ટ્સ, મીડિયા અને કોમ્યુનિકેશન જેવા કાર્યક્રમો હોય છે. બધા મળીને 85 છે અને ફ્રેન્ચમાં પણ. અને ઓન્ટેરિયોમાં બીજી શીખવાનો વિભાગ છે તે પુખ્ત વયના માટે. 18થી મોટી ઉંમરના લોકો માટે મફત શિક્ષણ હોય છે જેનાથી હાઈસ્કૂલ ડિપ્લોમા મળી શકે છે.
જેને બધા જ જોબ કરવા માટે જરૂરી છે. આ ક્લાસીસ સાંજના સમયે મળી શકે છે. તમારા ઘણા બધા માટે ઇંગ્લિશ કે ફ્રેન્ચ ભાષા પ્રવાહી રીતે અને સ્પષ્ટ રીતે બોલવી તે સૌથી પહેલું નિર્ણાયક પગથિયું છે, જેને લીધે ઓન્ટેરિયોના જીવન સાથે તમે અનુકૂળ થઈ શકશો. પૂરા પ્રોવિન્સમાં આવી ભાષાની તાલીમ આપતા ક્લાસ હોય છે. તેમાં ઘણા ક્લાસ મફત પણ હોય છે. સૌથી વધારે અસરકારક ફેડરલ ગવર્મેન્ટનો લિંક કાર્યક્રમ છે. કેનેડામાં નવા આવનારા માટે આ ભાષાનો શિક્ષણ માટે છે. આ કાર્યક્રમ ટૂંકો છે અને ESL કાર્યક્રમ પણ છે. આ કાર્યક્રમ ઓન્ટેરિયો ગવર્મેન્ટ તરફથી હોય છે. આ લિંક ક્લાસમાં ટોરોન્ટોમાં યોજાય છે અને તેમાં જુદા જુદા દેશોથી વિદ્યાર્થીઓ આવે છે. ઘણા બધા લિંક ક્લાસમાં બાળકોની દેખરેખ રાખવાની સેવા પણ આપે છે. ક્લાસમાં કમ્પ્યુટર પર આધારિત તાલીમ અને અંગત શિક્ષણ બંનેનો ઉપયોગ થાય છે. એ સહેલું હોઈ ન પણ શકે, પરંતુ ભાષા શીખવાનો પ્રયત્ન લાયક પરિણામ લાવે છે. મારું ઇંગ્લિશ ઘણું નિર્બળ હતું. તે કારણસર મેં ખૂબ વસ્તુઓ શીખી છે. પ્રત્યેક દિવસ મેં ઘણા બધા ઇંગ્લિશ શબ્દ પણ શીખ્યા, ઘણું બધું વ્યાકરણ પણ. ઇંગ્લિશ વાંચતા અને લખતા મને હજુ પણ ઘણી બધી મુશ્કેલીઓ નડે છે, પરંતુ હવે હું મારા ઇંગ્લિશ સાથે વધારે આરામપદ્ર બન્યો છું. આવા વર્ગો બધા જ કન્ટિન્યુઇંગ એજ્યુકેશનમાં હોય છે. તે મોટે ભાગે ઓન્ટેરિયોમાં સફળતા અને નિષ્ફળતામાં ફેરફાર લાવે છે. નંદાએ, જેણે 24 મહિનામાં કોર્સ પૂરો કર્યો છે અને સારો પગાર મેળવે છે, તે તેના મિત્રોને કહે છે, કોણ માની શકે કે કેનેડામાં આવ્યા પછી માણસો હજારો ડોલર કમાઈ શકે છે. જો તમે મહેનત કરો તો પ્રગતિની કોઈ મર્યાદા નથી. Package. It's amazing. So there's no limits if you put your efforts. જે તમે પહેલાં સાંભળ્યું હોય તેમ કેનેડામાં ઓન્ટેરિયોનું સૌથી મોટું અને ખૂબ જ ભિન્નતા ધરાવતું અર્થતંત્ર છે. પૂરા દેશની 40% નોકરીઓ અહીંયા હોય છે. આમાંની પોણા ભાગની નોકરીઓ સર્વિસ સેક્ટરમાં હોય છે, જેમાં નાણાકીય સેવાનો પણ સમાવેશ થઈ જાય છે, જેવી કે આ બેંકના કોલ સેન્ટર, તે ઉપરાંત હેલ્થ કેર, રિટેલ, ટુરિઝમ અને જાહેર કે ગવર્મેન્ટ સર્વિસ. બાકી રહેલી નોકરીઓ માલનો ઉત્પાદન વિભાગમાં હોય છે, જેવી કે મેન્યુફેક્ચરિંગ, ખેતીવાડી, કન્સ્ટ્રક્શન અને રિસોર્સ ઉદ્યોગ જેવા કે માઇનિંગ અને ફોરેસ્ટ્રીમાં કામ કરી શકે છે. પરંતુ ઓન્ટેરિયો પણ વિશ્વના અર્થતંત્ર સાથે નજીકથી જોડાયેલું છે. તે કારણસર આ વિભાગોમાં રોજગાર મેળવવાની તમારી તકો દર વર્ષે બદલાઈ શકે છે. એટલે તમારા સમુદાયના કામ કરનારાઓના આજના દિવસના માર્કેટ વિશે જાણકારી મેળવવી મદદરૂપ થશે, જેને લીધે તમે નિર્ણય કરી શકશો કે તમારી કુશળતાઓ અને અપેક્ષાઓ માટે કયું કામ તમારા માટે સૌથી વધારે અનુકૂળ રહેશે. ઓન્ટેરિયોનું વિભિન્ન અર્થતંત્ર તથા નવા આવનારો માટે ઘણી બધી તકો આપે છે. દાખલા તરીકે, ઓન્ટેરિયોની વસ્તી હવે પ્રૌઢ કે પુખ્ત વયની વધતી જાય છે. તેનો અર્થ થયો છે વધારે લોકો હેલ્થ કેર સેવાનો ઉપયોગ કરશે. એટલે હેલ્થ કેર વિભાગમાં ઘણી તકો અને માગણીઓ હોય છે. હંમેશા ઘર અને બિલ્ડિંગો અને રસ્તાઓનું નિર્માણ થઈ રહ્યું હોય છે અને નિસંદેહ રહેઠાણ બનાવનારા બનો. ગવર્મેન્ટ પણ જે બાંધકામ સંબંધિત સાધન સામગ્રીમાં પૈસા રોકી રહી છે, તેને પણ લાયકાત ધરાવતા કામ કરનારાઓની જરૂરત રહેશે. તક ગમે ત્યાં મળી હોય અને ગમે તે પ્રકારના વેપાર ધંધામાં મળી હોય, સાચે જ તે નોકરી મેળવવાનું યુનવતીઓ રહી હોય છે. સૌથી પહેલાં તમારે ઘણી બધી શોધખોળ કરવી પડશે. તમારા ઇન્ટરનેટ પર, તમારા સ્થાનિક ઇમિગ્રન્ટ સેવાઓના ઓર્ગેનાઇઝેશનમાં, અથવા તો સર્વિસ કેનેડા અથવા તો એમ્પ્લોયમેન્ટ ઓન્ટેરિયોના કાર્યક્રમ દ્વારા. એકવાર તમે જે નોકરી માટે અરજી કરવા ઈચ્છો છો તેની ઓળખ તમને મળી જાય, તમારે સામાન્ય તે સંબંધની લાયકાતો અને કામના અનુભવનું વર્ણન કરતો રેઝ્યુમી લખવો પડશે. તમારે કવર લેટરની પણ જરૂરત પડશે, જેમાં તમે જણાવશો કે શા માટે તમે આ ખાસ ઓર્ગેનાઇઝેશનને માટે ઉપયોગી બની શકો છો. તે ઉપરાંત પહેલાના માલિકોના ઉલ્લેખપત્રની પણ જરૂરત પડશે. તેની ખાતરી કરી લો કે તમારી પાસે બધા સત્તાવાર દસ્તાવેજો હોય છે અને તમે તેનો અભ્યાસ પણ કરી શકો છો તમે શું કહેવાના છો.
જ્યારે સૌથી પહેલાં હું કામ કરવા તૈયાર થયેલી ત્યારે મેં મારા વિશે ભાષણ તૈયાર કરી જેથી લોકોને ખબર પડે કે હું નવી આવનાર વ્યક્તિઓમાંથી છું અને હું શું કરી શકું છું. પરંતુ તમારે પ્રમાણિક અને નિખાલસ હોવું પડે છે. તમારી કુશળતાઓ, અનુભવ અને શિક્ષણ માટે પ્રમાણિક રહેવું એ નિર્ણાયક હોય છે. એમ્પ્લોયર લોકો મુખ્ય નોકરીઓ માટે તમારા ઉલ્લેખની તપાસ કરવાની રીત શોધી કાઢે છે અને અરજી કરનારની કુશળતાઓ વિશેના પ્રમાણિકતા જો સ્પષ્ટ ભાવના સાથે હોય તો તે બધો જ તફાવત લાવી શકે છે. પરંતુ સાચી હકીકત છે કે નવા આવનારાઓએ ઇમિગ્રન્ટ સર્વિસ અને ઓર્ગેનાઇઝેશનનો ઉપયોગ કરે છે. તમને સારી નોકરીઓ મેળવવાની સંભાવના વધારે રહે છે. અમે નોકરીની શોધની વર્કશોપ આપીએ છીએ જેથી નવા આવનારાઓની કુશળતાઓની સરખામણી કેનેડિયન સાથે થઈ શકે જેમની પાસે તેવી જ કુશળતા અને જ્ઞાન હોય છે. વાસ્તવિક હેતુ એ રહે છે કે અંગત આધાર આપનાર લોક હોય છે તમારો સંપર્ક તે લોકોના નેટવર્ક સાથે કરી આપે. તમે બધી જગ્યાઓ પર નોકરીની અરજીઓ નાખતા રહો પરંતુ લાખો અરજીઓમાં તમારી એક અરજી હશે. પરંતુ જો તમે કોઈના જાણતા હો અને તમારા માટે ભલામણ સૂચવે અને તમારા વિશે સારો અભિપ્રાય આપે તો તમને ઘણીવાર નોકરી મળી શકે છે. અમારા ઓર્ગેનાઇઝેશનમાં લોકો ઘણીવાર આશ્ચર્ય પામે છે કે તેમને માટે કેટલી બધી તકો હોય છે. તેમને ખબર પડતી નથી કે અમે તે બધી માટે જાહેરાત આપતા નથી. પરંતુ જો તમને યોગ્ય લોકો મળે તો તેઓ તમારા માટે આ તકોની ઓળખાણ મેળવી આપી શકે છે. એ ઘણું મહત્વનું છે. પરંતુ કામ શોધવા માટે સૌથી મહત્વની વાત છે પ્રયત્ન કરતા રહેવું અને દ્રઢ રહેવું. અને જો તમે તમારા પસંદ કરેલા ઉદ્યોગમાં સંપર્કનું નેટવર્ક બનાવી શકો છો તો તે બહુ સારું રહે છે. આ દેશના કાયદા હેઠળ પુરુષ અને સ્ત્રીઓના સમાન હકો હોય છે અને આ હકો વર્કપ્લેસમાં પણ લાગુ પડે છે. લગભગ 60% સ્ત્રીઓ ઘરની બહાર કામ કરે છે અને કામ કરતા કુલ જૂથોમાં 47% હિસ્સો બને છે. આ કેટલીક પારંપરિક સંસ્કૃતિઓથી ખાસ જુદું હોઈ શકે છે અને જે ઇમિગ્રન્ટ કુટુંબો તાજેતરમાં આવ્યા હોય તેમને માટે સમસ્યાઓ ઊભી કરી શકે છે. પરંતુ કેનેડિયન સમાજમાં આ સંપૂર્ણ રીતે માન્ય કરેલું અને આદરણીય હોય છે. અમારા કર્મચારીઓના કાયદાઓ હેઠળ પુરુષો અને સ્ત્રીઓ, અન્યાયી ચૂકવણી, ભેદભાવ, દુર્વર્તાવ અથવા તો અસુરક્ષિત કામની પરિસ્થિતિઓ વિશે ઓન્ટેરિયો મિનિસ્ટ્રી ઓફ લેબરને રિપોર્ટ કરી શકે છે અને તે માટે અનેક રીતો હોય છે. અને એમ્પ્લોયર નોકરી કરનારને જો તે પોતાના હક માગી રહ્યો હોય તો તેને નોકરીમાંથી કાઢી નહીં મૂકી શકે અથવા તો દબડાવી નહીં શકે. ઓન્ટેરિયોમાં કામ કરવામાં એક વસ્તુનું નોંધ લેશો. તમને તમારો પે ચેક ચૂકવણીના સમયને અંતે મળશે. દાખલા તરીકે કામ કર્યા પછી 1 કે 2 અઠવાડિયે અને જે પગારની તમને આશા હતી તેની સરખામણીમાં તમને મળી રહેલી રકમ તેના કરતાં ઓછી લાગશે. આનું કારણ એ છે કે કેટલાક નિયમિત રકમો કંપનીએ તમારા પે ચેકમાંથી બાદ કરવી જ પડે છે અને તમારા આવકવેરા માટે અને એમ્પ્લોયમેન્ટ ઇન્સ્યોરન્સ તે ઉપરાંત યુનિયનની ફી કે બીજા લાભ આપનારી યોજનામાં જાય છે. આ બધું જ સંપૂર્ણ રીતે કાયદાનુસાર હોય છે. પણ તે માટે તમને સ્ટેટમેન્ટ મળવું જ જોઈએ જે બતાવતું હોય કે આ બધી રકમ ખાસ કરીને તે ચૂકવણીના સમય દરમિયાન બાદ શા માટે કરવામાં આવી. કેટલાક નવા આવનારા લોકો માટે જે વિશિષ્ટ નિયંત્રિત વ્યવસાયોમાં નોકરી શોધી રહ્યા હોય છે જેમ કે એન્જિનિયરિંગ અને એકાઉન્ટિંગ અથવા મેડિસિન અને હેલ્થકેર, તેમને ખાસ લાયકાતો અને દસ્તાવેજોની રીટ્રેનિંગ લગભગ હંમેશા લેવી પડે છે. પહેલાં તમે પોતાના દેશમાં એક વ્યવસાય તરીકે કામ કર્યું હોય. કેટલાક કન્ટિન્યુઇંગ એજ્યુકેશનના કાર્યક્રમો અહીં ટોરોન્ટોની રાયર્સન યુનિવર્સિટીમાં ચાલે છે. ત્યાં ફિઝિયોથેરાપી અને સોશિયલ વર્ક અને એકાઉન્ટિંગ ફાઇનાન્સના વ્યવસાયોમાં રીટ્રેનિંગ મળે છે. આ નવા આવનાર પાસે પોતાના દેશનું એક્રિટેશન કદાચ હોઈ શકે છે પણ તેઓએ કેનેડિયાની કાર્યનીતિ અને પદ્ધતિ શીખવી જોઈએ જેને માટે ઓન્ટેરિયોની લાયસન્સવાળી સંસ્થામાં જોડાવવું પડશે. અભ્યાસ જે પાર્ટ ટાઈમ અને ઘણીવાર રાતે હોય છે. 12 થી 18 મહિના સુધીનો પ્રોગ્રામ હોય છે. તો પણ ચાઇનાના આ યુવાન એકાઉન્ટન્ટ અંતિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા ત્યારબાદ એક સંપૂર્ણ રીતે લાયકાત ધરાવતા જુનિયર એસોસિએટ તરીકે જાણીતી ટોરોન્ટોની એકાઉન્ટિંગ પેઢીમાં કામ શરૂ કરી શક્યા. તાલીમ પામેલા ઇમિગ્રન્ટ્સ જે બીજા વ્યવસાયોમાં છે તેમને માટે વધારે મુશ્કેલી થઈ શકે છે. તમને મદદની જરૂરત રહેશે ખાસ કરીને સર્વિસ કેનેડા તરફથી અથવા ઇમિગ્રન્ટ સર્વિસ પ્રોવાઇડર ઓર્ગેનાઇઝેશન તરફથી. અહીંયા એક ઓફિસ છે જેને ફોરેન ક્રેડિટેન્શિયલ રેકોગ્નાઇઝ ઓફિસ કહે છે.
જે નવા આવનારા માણસોને તેમના લાયકાત પત્રકોની મંજૂરી આપવામાં મદદ કરે છે. પરંતુ તમે આવો તે પહેલાં થોડી ઘણી જાણકારી મેળવી લેવાથી ઓન્ટેરિયોના નિયમિત લેબર માર્કેટમાં હેરફેર થવાનું વધારે સહેલું રહેશે. મેડિસિન અને ડેન્ટિસ્ટ્રીમાં એક્રિડિટેશન મેળવવા માટે ખાસ સમય, પ્રયત્ન અને ફરીથી શિક્ષણની જરૂરત થઈ શકે છે અને શરૂઆતમાં નીચેના સ્તરમાં જગ્યામાં કામ કરવા માંડી શકે, જેમ કે એક ડેન્ટલ આસિસ્ટન્ટ તરીકે. કેનેડામાં પ્રત્યેક નિયંત્ર વ્યવસાયનો પોતાના નિયમો હોય છે. ઘણા નિયમો જરૂરત બતાવે છે કે તમારે માન્ય થયેલી યુનિવર્સિટીમાં તાલીમ મેળવવી પડશે. તે સહેલું તો નથી જ. જો તમે તે ઇન્સ્ટિટ્યુશનના તરફથી ન હો તો તમારે અહીંયા ફરીથી તાલીમ મેળવવી પડશે. ઓન્ટેરિયોમાં ક્વોલિફાઈડ એન્જિનિયર બનવાના માપદંડનો જુદો પ્રકાર હોય છે. આ એક્સેસની મિસિસાગા ઓફિસ છે, જે ગવર્મેન્ટ અને વેપાર ધંધા ભંડોળની એજન્સી છે અને તે ઓન્ટેરિયોમાં કુશળતા ધરાવતા નવા આવનારાઓ માટે કામ શોધવામાં મદદ કરે છે. અમે 6 અઠવાડિયાના અભ્યાસક્રમમાં બીજા દિવસમાં છીએ. આ અભ્યાસક્રમ અનુભવી ઇમિગ્રન્ટ એન્જિનિયરોએ કેનેડિયન એન્જિનિયર પદ્ધતિ અને નિયમો સાથે પરિચિત થવામાં મદદ કરે છે. તાજેતરના અભ્યાસક્રમની સફળતાની એક વાર્તા સબરજીત સિંઘની છે. તે ઇન્ડિયાના ટેલિકમ્યુનિકેશન એન્જિનિયર છે અને તેમને હેરિસ ટેકનોલોજીસમાં ખૂબ જ સારી નોકરી મળી છે. આ પ્રોગ્રામે મારી ઘણી મદદ કરી છે. કેન્દ્રિત રહીને નોકરી શોધવામાં અને ગુણવત્તાની નોકરીની અરજીઓ ભરવામાં મને મદદ મળી. ભૂતકાળનો મારો અનુભવ ખૂબ જ યોગ્ય રહ્યો અને અહીંયા હું શું કરીશ તેનું યોગ્ય માર્ગદર્શક તે અનુભવથી મળ્યું છે. મોટાભાગના ઇમિગ્રન્ટ્સ અને મોટાભાગના કેનેડિયન લોકો સારી વિશ્વાસપાત્ર પેચેક આપતી જોબ શોધવાની ઈચ્છા રાખતા હોય છે. કેટલાક લોકો બહુ થોડા મહત્વાકાંક્ષીઓ હોય છે. તેઓ પોતાની કંપની શરૂ કરવા માગતા હોય છે. આ નાના અને મધ્યમ કદના વેપારીઓ કેનેડાના અર્થતંત્ર નિર્ણાયક ભાગ છે, જે પ્રાઇવેટ સેક્ટર રોજગારનો 64% હિસ્સો બની રહ્યો છે. પરંતુ પોતે ધંધો શરૂ કરવો તેમાં જોખમો પણ છે અને સંતોષકારક વળતરો પણ છે અને પ્રાપ્ત સફળતા કરવાના સ્વપ્નો અને અભિલાષાઓ ઉપરાંત બીજા જરૂરતો પણ રહે છે. ઓન્ટેરિયોના ઘણા બધા જુદા વિભાગોમાં તક રહી હોય છે, પરંતુ આ આંટ્રપ્રનોરો માટે પ્રાયરૂપી બાબતો હોય છે જેમને શરૂઆતથી જ સમજી લેવી જોઈએ. સૌથી પહેલી છે કે જે સેક્ટરમાં તમે જવા માંગતા હોવ તેમાં પહેલેથી તપાસ કરી લેવી જોઈએ, જેને લીધે ઉદ્યોગના તજજ્ઞોનું જૂથ મળી શકે અને નાણાકીય સલાહકાર પણ મળી શકે. બીજી બાબત છે તેમણે સમયસર આપવાની જરૂરત રહે છે, જેને કારણે દરરોજની યુનવતીઓ અને અવરોધો જેમનો સામનો તેમણે કરવાનો છે તેમને જાણકારી મળે છે. અને ટોરોન્ટોના પ્રવૃત્તિશીલ ચાઇના ટાઉનમાં બેંક મેનેજર વેન્ડી સેટો ત્રીજી નિર્ણાયક બાબતનું વર્ણન કરે છે. સૌથી મહત્વનું હોય છે લખાણમાં વેપારની યોજના હોવી. અભ્યાસોએ બતાવ્યું છે કે આંટ્રપ્રેનરો વેપાર યોજના બનાવી રહ્યા હોય છે તેઓ વધારે સફળ રહે છે જો તેમની સરખામણી જેમણે વેપાર યોજના બનાવી ન હોય તેમની સાથે કરવામાં આવે છે. તેનું કારણ એ હોય છે કે તેમણે તૈયારીઓ કરી રાખી હોય છે. પેલેસ્ટાઇનના મોહમ્મદ એબોસ્કામ યોજના બનાવી તૈયાર થયેલા ઓટાવામાં એક શ્રેષ્ઠ કેનેડિયન ફ્રેન્ચાઇઝ મેળવ્યું અને હવે 3ના માલિક છે. શરૂઆત પછીના પહેલા 10 વર્ષો તો સહેલા હોતા નથી, ખૂબ જ મુશ્કેલ હોય છે, પરંતુ તો જ તમને સૌથી વધારે સંતોષ મળે છે. જીવનમાં કશું સહેલું હોતું નથી. કેન્યાથી એપોલો કિમીની થંડર બેમાં આવ્યા અને તેમના ઈરાનિયન ભાગીદાર વહીદ સર્ગે અવલ સાથે એન્જલો પિઝેરિયાની શરૂઆત કરી. બંને ખાવા પીવાના સર્વિસ સેક્ટરમાં છે, પરંતુ જે પાઠ તે લોકો શીખ્યા હતા તે લગભગ બધા જ આંટ્રપ્રનરને લાગુ પડે છે, ખાસ કરીને જ્યારે તેઓ શરૂઆત કરતા હોય છે. શરૂઆતના દિવસોમાં કામની જગ્યા ખોલવાનું નિરાશાજનક રહેતું હતું, કારણ કે તમે કામમાં રોકાયેલા રહેતા ન હતા. તમે ચિંતિત થઈ જતા હતા કારણ કે કલાકે 2 કલાક માટે કોઈ અંદર આવતું જ ન હતું. તમારો પોતાનો ધંધો સૌથી વધારે સંતોષકારક બાબત હોય છે. લવચિકતા, તમારા સમયની લવચિકતા અને સમુદાયકની પ્રવૃત્તિઓને ભાગ લેવાની શક્યતા, તે સાથે નાણાકીય રીતે પોતાનો ધંધો ચલાવવો વધુ સંતોષકારક રહે છે જો તેની સરખામણી એમ્પ્લોયી ઓફ મંથ સાથે કરવામાં આવે અથવા મહિનાના અંતે પેચેકની રાહ જોવામાં આવે. આપણે ખંતપૂર્વક જારી રાખવાનું હોય છે અને પ્રયત્નશીલ અને મહત્વાકાંક્ષી રહેવાનું હોય છે. બસ પછી આગળ વધતા જાઓ અને કરીને બતાવો. વિદેશી વેપારીઓ જેવા કે એપોલો અને મોહમ્મદ, જેમણે મુશ્કેલ શિક્ષણ મેળવ્યું, તે ઓન્ટેરિયો ઇમિગ્રન્ટ્સને પોતાનું શિક્ષણ આપી રહ્યા છે. બંને પોતાના ભવિષ્યના દૂરદેશી
પણ આ શરૂઆત કરી બંનેએ ખૂબ મહેનત કરી પોતાના માર્ગમાં આવતી બાધાઓને દૂર કરવાની રીતો શોધી. આ બંનેએ શીખવાનું ચાલુ રાખ્યું પોતાના વેપાર ધંધાઓ, ગ્રાહકો અને સમુદાયો વિશે. અમે જાણીએ છીએ કે છેલ્લા 1 કલાકમાં તમને ઘણી બધી માહિતીની જાણકારી મળી. તો પણ અમારા શ્રેષ્ઠ વેબસાઇટ અને છાપેલી માહિતીઓ પણ ઉપલબ્ધ છે. તે ઉપરાંત સર્વિસ કેનેડા અને એમ્પ્લોયમેન્ટ ઓન્ટેરિયો જેવી જુદી જુદી ગવર્મેન્ટ એજન્સીઓ પણ છે અને પૂરા પ્રોવિન્સમાં ઇમિગ્રન્ટ માટે ઉત્તમ આધાર એજન્સીઓ પણ છે. આ બધી તમારા માટે છે, એટલે તેમનો ઉપયોગ કરવા માટે ક્યારેય પણ અચકાતા નહીં. You are free to live and work in any province or territory. આ દેશમાં આવીને રહેવું અને છેવટે આ ન્યૂ કેનેડિયન્સ જેવા નાગરિક બનવા માટે ઘણી બધી સ્પષ્ટ સકારાત્મક બાબતો હોય છે. ઓન્ટેરિયોના રહેવાસી બનવાથી અંગત સ્વતંત્રતા પણ મળે છે. અહીંયા સારી સ્કૂલો અને હોસ્પિટલ છે, એક મજબૂત અને અદ્યતન અર્થતંત્ર અને દુનિયાની ખૂબ જ ભિન્ન જાતીય સંસ્કૃતિઓ. પરંતુ ચુનૌતીઓ અને પડકાર પણ એટલા જ છે. વાસ્તવિકતામાં અને જાણકારી મેળવવા માટેના તમારા માટે રાઇટ જોબ શોધવી તે ઘણીવાર સમય અને ઘણી મક્કમતા લે છે. શિક્ષણ, સ્વાસ્થ્ય અને નાણાકીય બાબતની ઘણી નવી પદ્ધતિઓ શીખવી પડે છે અને કેનેડિયનના નવા રીત રિવાજોને પણ અનુકૂળ થવું પડે છે અને કેટલાક જૂના રીત રિવાજોને છોડી દેવા પડે છે. તમારા પહેલાં ઘણા ઇમિગ્રન્ટ આવ્યા છે અને મોટાભાગના લોકો ઓન્ટેરિયોના સમાજમાં તમારી લાયકાત મેળવવામાં મદદ કરે છે. ભવિષ્યમાં પણ ઘણા ઇમિગ્રન્ટ્સ આવશે અને તમે પણ મદદ કરશો એવી શક્યતા છે. આ બધું રોજે રોજ સુંદર જગ્યામાં રહેવા માટે છે. ઓન્ટેરિયો, કેનેડા.